અશોક, કા મોઢું ચડાવીને બેઠો છે? તબિયત ન તારી? કાંઈ નહીં બા, બસ એમ જ. એમ જ હું પણ એ હસતા રહેવાનું. તે મને કોઈ દી દુઃખી જોઈ નહીં, તઈ? હું વિચાર કરતો હતો કે હું ને અંકિતા 3-4 દિવસ માટે બહાર ફરવા જઈએ તો. તેમાં વિચાર શું કરવાનો હોય? અને મને પૂછવાનુંય ન હોય. તમે લોકો આટલા વખતથી ક્યાંય બહાર ન ગયા હો તો મન તો થાય જ ને. પૂછવાનુંય ન હોય, મને કહેવાનું બા અમે 2-3 દી બહાર જઈએ છીએ, જઈ આવો. છે જ ને ઓલી નાની તો ઘરમાં, પછી હું વાંધો છે? હા. પૈસા શેક જોઈ છે? ના, પૈસા તો છે. બસ તો જઈ આવો ને. ક્યાં જવાનો વિચાર કરસ બેટા? મનાલી બાજુ. હા તો જાઓ, પણ અત્યારે ટાઢ બહુ હશે હો, શિયાળો છે તો. એટલે જ જઈએ છીએ, કારણ કે અત્યારે બરફ વધારે પડ્યો હોય ને. હા તો જઈ આવો બેટા. અને કોઈ દિવસ એવા વાતાવરણમાં નથી રહ્યા, તો અમારી એવી ઈચ્છા છે કે 2-3 દિવસ ત્યાં જઈ આવો. અને આંબળ એમાં જવાના છો? કંઈ નક્કી કર્યું છે? હા, ટ્રેનમાં. ટ્રેનમાં જવાના છો ને? પણ આવતી વખતે છે ને વિમાનમાં આવજો. હું કામ? સાંભળ તો ખરો, આ 3 દી ફરી ફરીને ટાટિયા દુખી ગયા હશે, એટલે આવતી વખતે વિમાનમાં આવજો ને. એના પૈસા હું તને અલગથી દઉં છું. પણ બા, અંકિતાને પ્લેનમાં ફેર ચડે છે. હવે હું ફેર એ બા હાવ ખોટું બોલે છે. હો, મને આને છે ને મને પ્લેનમાં લઈ નથી જાવી ને એટલે કહે છે. મેં તો એને એમ કીધું તું મારે ટ્રેનમાં નથી આવું, ટ્રેનમાં મને ફેર ચડે. લેજો. વિમાનમાં ફેર ચડે બા કોઈને? નો ચડે ને. પણ જો મેં તમને કીધું. હા, ઈ વાત મને ખબર પડી છે કે ઓલા આપણા બાજુવાળાનો રાહુલિયો ગયો હતો ને, તો એ એમ કહેતો હતો કે આમ વિમાન છે ને આમ જમીન ઉપરથી જ્યારે આમ ઉપર ચડે ને ત્યારે આમ થોડોક આપણને ધ્રાસકો લાગે, પણ પછી કાંઈ ન થાય એમ કહેતો હતો. પણ શક્કર તો ન જ આવે. ખોટો છે આવતું. એ બા એને મને લઈ નથી જાવી ને પ્લેનમાં, ખોટા પૈસા નથી બગાડવાના એટલે. તું ઉપાધિ કરમાં. તમે લોકો છે ને ભલે ટ્રેનમાં જાઓ ને તો ઓલી ગોળીઓ આવે છે ને ઉલટી થવાની ને ચક્કરની, એ લઈ લેજે. અને આવતી વખતે વિમાનમાં આવજો, હું પૈસા દઉં છું તમને. અરે બા મને કાંઈ નહીં થાય. અને મોટા ભાઈએ કીધું છે કે તમારે ફરવા જવું હોય ને તો પૈસા હું મોકલાવીશ એમ. બા, પણ ઈ ત્યાં ઓસ્ટ્રેલિયા બેઠા બેઠા કમાઈને આપણે અહીં વાપરવાના. ક્યાં વાપરવાના? વર્ષમાં એકવાર જાવું બા. ક્યાં રોજ વાપરવાના છે? હમણાં અમે છે ને બેસ બેટા. અમારા ભાઈને જ યાદ કરતા હતા કે ઓસ્ટ્રેલિયાથી પૈસા મોકલે ને આપણે અહીંયા વાપરવી છે એમ. જો બેટા, મારો મોટો પૈસા મોકલે છે અને આ લોકો 2-3 દી બહાર જાય, તને કાંઈ વાંધો નથી ને? ના ના બા, મને કઈ વાંધો નથી, ભલે ને ફરવા જાય. હા, જો એ લોકો કોઈ દી ગયા નથી, ભલે ને 2-4 દી ફરી આવતા. હા હા, ભલે જાય ફરવા. બા, હમણાં જ તમારા દીકરાનો ફોન આવ્યો હતો કે પૈસાની કે કાંઈ પણ જરૂર હોય ને તો મને ફોન કરજો, હું ત્યાંથી ટ્રાન્સફર કરી દઈશ. લે જો, હા બસ તો તમારે જવાનું નક્કી થાય ને એટલે કહેજો કે પૈસા આવી જાય. એક કામ કરને, નક્કી જ્યારે થવું હોય ત્યારે થાય. આજ ફોન કરે ને તો એને કહેજે કે પૈસા મોકલી દો. હા બા, હું કહી દઈશ કે ભાઈને ને એને ફરવા જવું છે એટલે તમે પૈસા ટ્રાન્સફર કરી આપો. બસ કરી દે. હે અને ભાભી, ઘરમાં બધું કામ તમે સંભાળી લેશો ને? હા હા, તમે કાંઈ ઉપાધિ ન કરો અંકિતા, તમે શાંતિથી અને ફરી આવો. હું ઘર આખું સંભાળી લઈશ અને બાને પણ સંભાળી લઈશ. તમે ઘરની કાંઈ પણ ચિંતા કરતા નહીં. એ જો, હું હજી ખડે ધડે છું હો. એ કરશે ને તો એને બધી મદદ કરીશ, મારાથી થાય એટલી બધી. કા હા, તમે કાંઈ ઉપાધિ ન કરતા. તમે ખાલી તમે પગ વાળીને બેસજો. આ અમે બહાર ફરવા જશું ને પગ લપડશે ને તો અમારે પાછું અધવચ્ચેથી આવવું પડશે. ના ના અંકિતા, એ કાંઈ ચિંતા કરમાં. હું બાને સંભાળી લઈશ અને ઘરને પણ સંભાળી લઈશ. તો સારું. અને મારા ભાઈ એમ કહેતા હતા કે તમને ઓસ્ટ્રેલિયા લઈ જવાના છે, તો એ ક્યારે? ના, હજી તો ફોન આવ્યો હતો ને આપણા માટે બા એક ખુશીના સમાચાર છે. બોલ ને. તમારા દીકરાનો ફોન આવ્યો હતો ને તો એણે કીધું છે કે આવતા મહિનેથી મારી પણ સેલેરી હજી વધી જવાની છે. લે, બહુ સરસ. બા, હાસુ કહું, મને અફસોસ થાય છે. હું ઓછું ભણ્યો એટલે નકર હું મોટા ભાઈ અરે જઈ શકે. બેટા, નસીબમાં હોય ને એટલું જ મળે, અફસોસ કરવાનો નહીં. છે ને મોટો ભાઈ? બસ હું તો કહું છું કે એને ભગવાન જાજુ દે, એટલે એ તને એને બધાને મદદ કરે જ છે ને. અને તમને કોણે કીધું હતું કે બા
નિશાળે મોકલે તે તમે પિક્ચર જોવા જાઓ થિયેટરમાં જઈને એ હવે આ દરરોજ સાંજે છે ને આ એક જ વાત કરે તમે ભણવા ગયા તા નકરા ફિલ્મ જ જોયા ને પણ હું એમ કહું છું કે ઈ તને ક્યાંથી ખબર પડી મને એને વાત કરી હતી તુંય દોડાયો મારી છે બા હગાઈ થઈ ને ત્યારે ઈ કે જી હોય એ હાસુ કહી જો મેં બધું હાસુ કહી દીધું તે ઈ આચું કહેવાનું હોય કે તું છોકરીઓ હારે રખડતો તો કે નહીં પિક્ચર જોતો તો એમ ન કહેવાય હા બાજો સાચી વાત મેં એને એ જ પૂછ્યું હતું કે તમારે કેટલી ગર્લફ્રેન્ડ હતી એવું બધું પૂછ્યું હતું તેણે મને બધું કહી દીધું હવે આંબળ્યા કરો જિંદગી આખી હું જાઉં છું મારે મોડું થાય છે. એ જાઓ જો એનો વાક આવ્યો તો કેવા આમ નીકળ્યા. એ ભલે વયો ગયો હું એમ કહું ઘરના કામ પતી ગયા કે કાંઈ બાકી છે ના પતી ગયા ઘરના કામ અને આ ભાઈને પગાર વધ્યો છે તો આપણે આજે લાપસી કરીએ હા હા બા આજ તો ખુશીના સમાચાર આવ્યા છે ને તો આ તો લાપસીના અંધાણ મૂકવા જ છે એ લાપસીના અંધણ મૂકવા હોય ને તો હાંજે મૂકજો એટલે આપણે બધા ભેગા હોઈ અત્યારે છે ને દાળ ઢોકળી બનાવી નાખો ને કેટલાય દીથી મેં ખાધી નથી ને મારે ખાવી છે આ બા દાળ ઢોકળી ખાવી છે હં કાંઈ નહીં તો દાળ ઢોકળી બનાવી નાખશું બસ હા હે બા દાળ ઢોકળી તો બનાવી દેશું પણ દાળ ઢોકળી ખાઈને પછી તરત તમને 2 કલાક પછી ભૂખ લાગશે તો ખીચું બનાવશું મને તો ખીચું એટલું ભાવે છે તમારી દાઢ આજકાલ ભસકા બહુ મૂકે છે નહીં બા જો હવે ઉંમર થઈ ને હવે ઘડપણ ને બાળપણ બે હરખું કહેવાય એટલે પછી મન થાય મને કાંઈ નહીં તમારે જે ખાવું છે ને એ અમે બે બનાવી દઈશું હા તમને ભાવે છે ને બટા દાળ ઢોકળી ભાવે જ ને બે બનાવો જાઓ પણ બા આ આપણે તો દાળ ઢોકળી ખાઈ લેશું પણ આ સ્વીટી બેન દાળ ઢોકળી ખાશે ખાય જ ને ક્યાં જાય હું કહી છે ને બીજું કાંઈ નહીં બને દાળ ઢોકળી ખાવી હોય તો ખા નહીં તો પછી જાઓ પણ એને નથી ભાવતી હો ઈ મારી પાસે સેવ ટમેટાનું શાક ને એવું બનાવડાવે છે હા તો કાંઈ નહીં દાળ ઢોકળીને થેપલા બનાવે ને તો 2 થેપલા એના હારું રાખજે ને સેવ ટમેટાનું શાક કરી દેજે છે ને ટમેટા ઘરમાં હા છે બસ તો બનાવી કાઢજો જા હા કેવી ડાય છે વહુ હે ભગવાન બધાય ભવમાં આસ બે દેજે મને વહુના રૂપમાં હો સાગર તને ખબર છે ને હવે આપણા કોલેજનું લાસ્ટ યર છે હા તો એ તો ખબર જ હોય ને કે આપણું આ કોલેજનું લાસ્ટ યર છે તો શું કરીશું પછી આપણું મળવાનું બંધ બીજું શું હોય અરે એવું કોણે કીધું આપણું કોલેજનું હા લાસ્ટ યર હોય અને આપણી કોલેજ પતી જાય પછી નહીં મળવાનું એવું કોણે કીધું મેં કીધું તને ખબર જ છે મારા ઘરેથી કેટલું સ્ટ્રિક્ટ છે ઘરે મોડી પહોંચું ને તો એ કચકચ કર્યા કરે છે મારા બા હવે હા જો ઘરવાળા તો આવા જ હોય સ્ટ્રીક હોય પણ આપણે એમાંથી કઈ રીતે બહાર નીકળવું ને આપણે વિચારવાનું હોય અને મેં તને કેટલી વાર કીધું કે આ તારી ઇયરરિંગ્સ હંમેશા નીચે જાય છે તને પહેરતા જ નહીં આવડતી આ ઇયરરિંગ્સ આ કાનની એમ જ હશે છે ને હા છે બધું મારે જ કરી દેવાનું યાર હા હવે જવાબદારી લીધી છે તો એ પણ સંભાળો અને તું શું કહે છે કે ઘરની સિચ્યુએશનમાંથી બહાર નીકળીને આવવાનું એમ આમ જો આ તે મને ચેઇન દીધો છે ને એ મારી માં મને પૂછતી હતી કે આ વળી કોણે તને ગિફ્ટ કરી અરે કહી દેવાનું કે હું કોલેજે જતી હતી અથવા કોલેજેથી પાછી આવતી હતી ને ત્યારે માર્કેટમાં એક મસ્ત ચેનવાળો હતો અને આ ચેન મને પસંદ આવી ગયો તો મેં લઈ લીધો મેં મારી રીતના બહાનું કર્યું જ હોય પણ આ તો તું એમ કહે છો ને સિચ્યુએશનમાંથી બહાર નીકળવાનું એટલે કહું છું પણ મને એવું લાગે છે કોલેજ પૂરી થાય ને પછી આપણે ના મળવું જોઈએ અરે એવું તો કંઈ ચાલતું હશે આપણે બંને રિલેશનશિપમાં છીએ અને આપણે એકબીજાને નહીં મળીએ તો એ કેમ ચાલશે તને તો ખબર છે ને કે તને અને મને એકબીજા સાથે વાત કર્યા વગર ચાલતું જ નથી તો આમ નહીં મળવાની તો વાત ક્યાંથી આવી ઘરેથી બહાર કયા બહાને નીકળવું અને તમને ખબર જ છે મારી બધી ફ્રેન્ડ્સને મારા બા ઓળખે છે એટલે તરત ફોન કરીને પૂછી લેશે તો હવે શું કરીશું કાંઈ નહીં એક જ આઈડિયા છે હા તો બોલ ને શું આઈડિયા છે તારી પાસે લગ્ન અરે યાર કેવી ગાંડા જેવી વાતો કરે છે અરે હજી તો આપણું કોલેજ પતવા આવ્યું છે અરે કોલેજ પતે એટલે તરત આપણે મેરેજ કઈ રીતે કરી શકીએ ના તો તું તારી લાઈફમાં સેટલ થઈશ ના તો હું થઈશ ને આપણે તરત લગ્ન કરી લઈશું ને તો લગભગ હાલ આપણા ગોલ બધા છે ને એ અધૂરા રહી જશે આ બધા છે ને બસ બહાના છે મતલબ રિલેશનશિપ રાખો પણ લગ્ન ના કરો ગ્રેટ હા સાગર અરે એવું નથી સ્વીટી મારી વાત તો સાંભળ હું તારી સાથે લગ્ન કરવાની ના નથી પાડતો પણ એકવાર જો
હા કોલેજ પતી જાય પછી મને જોબ મળી જાય ને પછી 100% હું તારી સાથે લગ્ન કરવાનો છું. પણ ત્યાં સુધી આપણું આ જે રીતે ચાલે છે એ રીતે ચાલવા દઈએ ને આપણે. વોટ એવર જે હોય, મારે લેટ થાય છે, હું જાઉં છું. અરે તું ક્યાંથી ઘરે જતી હશે? હજુ તો હમણાં આવી છે, ત્યાં તારે ઘરે પણ જવું છે. અને આ જો આ નાની નાની વાતોમાં તું રડવાનું ચાલુ કરી દે છે. અત્યારે પણ તારી આંખમાં આંસુ આવી ગયા છે. મારી આંખમાં કચરો ગર્યો છે, મારી આંખમાં આંસુ નથી આવ્યા. કેવી વાતો છે તારી તો. જો સ્વીટી, તારા કરતાં પણ હું તને વધારે ઓળખું છું, એટલા માટે તું તારી જાતને સમજાવી શકીશ, પણ મને ક્યારેય નહીં સમજાવી શકે. હા સાગર, તારી વાત એકદમ બરાબર છે. રડે નહીં તો બીજું શું કરે? જ્યારે તને ખબર જ છે કે મેં મારા બધા સપના તારા હાથમાં મૂકેલા જ છે, એ છતાં પણ તું આવી રીતના કરે તો પછી મારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી. અરે સ્વીટી, તારા જે પણ સપના છે ને એવા જ સપના મારા પણ છે. મારે પણ તારી સાથે મારી પૂરી લાઈફ ગુજારવી છે. અરે મારી જિંદગીના એક એક ક્ષણ જીવવા છે. પણ ખાલી પ્રેમ કર્યાથી તો બધું નહીં થાય ને. અને માન કે મારા ઘરે કોઈ નહીં માને તો તું શું કરીશ? અરે પણ એવી નેગેટિવ વાતો કરે છે શું કામ? એવું વિચાર ને કે તારા ઘરે બધા જ માની જશે. અને તને ખબર છે હું શું કામ અત્યારે તારા પરિવાર સાથે વાત કરવા નથી માંગતો? કારણ કે ચાલ માન્યું કે હું અત્યારે તારા પપ્પા અથવા તારા મમ્મી, સોરી, હા માફ કરજે સ્વીટી, તારા પપ્પાનું તો અવસાન થઈ ગયું છે ને, સોરી. જો પણ વાત હું એમ કહું છું કે ચાલ માની લીધું કે હું તારા ઘરે આવી તારા ભાઈ ભાભી તારા મમ્મી સાથે વાત કરીશ. અરે જો એ લોકો મને પૂછશે તો હું શું જવાબ આપીશ? એમ કહેશે કે તમે કામ શું કરો છો, તો હું શું કહીશ કે હજી હું કંઈ કામ ધંધો કરતો નથી. કામ ગમે ત્યાંથી મળી જાય સાગર. કામ મળવું ને એ મોટી વાત નથી, અને હાથ પગ ચાલતા હોય ને ત્યાં સુધી તો કામ ગમે તે રીતના થઈ શકે. અરે મારે ગમે તે કામ કરવું હોત ને તો હું ભણત જ શું કામ? આટલા વર્ષ શું કામ ખોટા બરબાદ કરત? મારે ગમે તે કામ કરવું હોત તો ગમે તે મળી શકતું હતું ને. પણ મારા પણ જિંદગીના કંઈક ગોલ છે, કંઈક સપના છે કે હું મારી લાઈફમાં સેટલ થઈ જઈશ અને મારું સપનું પૂરું કરીશ. ને તારી સાથે લગ્ન કરવાનું પણ મારું એક સપનું છે. સારું, તને જેમ ઠીક લાગે ને એમ તું કર. જો સ્વીટી, તું આમ નર્વસ ના થા. તું મને અને મારી વાતને સમજવાની કોશિશ કર. જો શાંત મગજથી અને શાંતિથી સમજીશ ને તો તું મારી વાતને સારી રીતે સમજી શકીશ. અત્યાર સુધી તમને સમજ્યા તો તમારી વાતે હું સમજીશ જ ને. બસ ખાલી આ જ બધી વાતો કરવી છે તમારે, બીજી કઈ વાત હોતી જ નથી. અરે કહું તો છું, હજુ તો આપણું કોલેજ ચાલુ છે. કોલેજ ક્યાં પતી ગયું છે? કોલેજ પતશે એટલે થોડાક ટાઈમમાં હું ટ્રાય કરીશ. મને જ્યાં સુધી વિશ્વાસ છે ને ત્યાં સુધી આ થોડાક સમયમાં મને જોબ પણ મળી જ જવાની છે. અને જેવી મને જોબ મળે ને એના 2-5 દિવસમાં જ હું તારા ઘરે આવીશ. તારા ભાઈ, તારા ભાભી અને તારા મમ્મી સાથે વાત કરવાની કોશિશ કરીશ. અરે એ લોકો નહીં માને ને તો પણ હું એને મનાવીશ. તારી માટે મારે જે કરવું પડે ને એ બધું જ કરીશ. પણ હું તને વચન આપું છું કે હું મેરેજ તો તારી સાથે જ કરીશ. વિશ્વાસ એટલો તો છે ને મારી ઉપર? પૂરો છે, એટલે તો આટલા ટાઈમથી તારી સાથે છું. પણ તું મને એ કે તું મને આ કેવી જગ્યાએ લાવ્યો છે યાર? મચ્છરા કરડે છે. અરે હા ભાઈ હા, હવે એમાં એવું છે કે આપણે ગાર્ડનમાં આવ્યા છે. શું કેવી જગ્યાએ લાવ્યો છે? આ તો તારી સાથે મારે શાંતિથી વાત કરવી હતી ને એ માટે અહીંયા લઈને આવ્યો છું. અને તું છે કે હા પ્રેમભરી વાતો મૂકી અને તું મારી સાથે મેરેજ ક્યારે કરીશ અને મારા ઘરે મારા મમ્મી પપ્પા, મતલબ કે મારા ભાઈ ભાભી અને મારા મમ્મી સાથે વાત કરવા ક્યારે આવીશ એ ચાલુ કરી દીધું. પૂછવું પડે, હા બધું પૂછવું પડે. બહુ છે ને દોઢા નહીં થવાનું. અને હવે હું જાઉં. અરે યાર હજી હમણાં તો આવી છે. ક્યારનું હમણે થાય છે સાગર. કાલે મળવું છે કે નથી મળવું? બાકી મારી માં બહાર નહીં નીકળવા દે પછી. હા ભાઈ હા, મળવું જ છે ને. થોડીક વાર બેસીશ તો શું ફરક હું પડે? નથી બેસવાની હો સાગર. ઓકે સાગર, બાય, પછી મળીશું. અરે સ્વીટી આ પ્લીઝ ને યાર, શું કામ જવું છે મને છોડીને? અરે ઘરે જાવું છે. કે આખી જિંદગી આ વનવગડામાં થોડી રહેશું.
અરે તું કહે ને તો હું તારી સાથે અહીંયા વનવગડામાં પણ જીવી લઈશ. સાગર અત્યારે જઈએ? તમે મને ડ્રોપ કરો છો, હું એકલી જતી રહું. હા હા ભાઈ હા. આ કોણ જાણે તને એટલી બધી ઉતાવળ શું કામ છે ને એ જ સમજાતું નથી. કેમ કે કેટલા વાગી ગયા છે, મારી માં રાહ જોતી હશે. કોલેજથી આપણે ક્યારના છૂટી ગયા છીએ. મમ્મી તો રાહ જોયા કરવાની, તો શું આપણે થોડોક સમય પણ સાથે નહીં વિતાવવાનો? વિતાવ્યો ને, પણ એમાં તો આપણને મારું લેક્ચર લાગે છે. તો હવે છે ને અહીંયા રહ્યો અને કરો જે કરવું હોય. અરે આ મૂર્તિ છે ને એની સાથે વાતો કરો. જાઓ બેસી જાઓ. અરે સ્વીટી, મૂર્તિ સાથે જ વાતો કરી દેત ને તો તને ફોન કરીને અહીંયા ન બોલાવી હોત. હું એની સાથે જ વાતો કરતો હોત. તો છે ને હવે જઈએ. મને છે ને તમે ડ્રોપ કરી દો. ચલો ને. હા હવે ખબર છે કે જ્યાં સુધી હું તને તારા ઘરે ડ્રોપ નહીં કરું ને ત્યાં સુધી તું કે જવાની નથી. હા એ તો છે જ. ઓ ગોડ, આમ જો શાંતિથી ચાલ ને ભાઈ. હવે ઉતાવળ છે, શાંતિ ની કરો. અરે ઊભી રે ભાઈ, ઊભી રે. આ સ્વીટી ક્યાં ગઈ હશે? એલી સ્વીટી, ક્યારની તું બહાર ગઈ હતી તો ક્યાં ગઈ હતી? અરે બા, ખબર તો છે એન્યુઅલ ફંક્શનની તૈયારી કરવાની હતી. હવે કોલેજનું લાસ્ટ યર છે તો બધી તૈયારી તો કરવી પડશે ને. હા તો પણ તે મને શું કીધું તું? હું હમણાં 1-1.5 કલાકમાં આવી જઈશ. આજો કેટલા વાગ્યા? અટાણે આવતું હોય. ભા એમાં એવું હતું ને, બધી ફ્રેન્ડ્સે પછી નક્કી કર્યું કે ભેગા થઈને પાણીપુરી ખાવા જઈએ. તો પછી બધાએ પાણીપુરી ખાધી. અહીંયા દાળ ઢોકળી બનાવી છે, પાણીપુરી વાળી ખાવાનું છે અહીંયા. દાળ ઢોકળી? હા. કોને પૂછીને દાળ ઢોકળી બની છે? એટલે ઘરમાં તને ભાવે એ કરવાનું હોય, અમારા ભાવ તો કાંઈ બનાવવાનું જ ન હોય. બા તમને ખબર છે મને જરાય દાળ ઢોકળી નથી ભાવતી. હા તો કાંઈ નહીં, તો હું ભાવેશ તને? એટલે જ બહારથી પાણીપુરી ખાઈને આવી. મને આ સેવ ટમેટાનું શાક, બટેટાનું શાક ઈ કરી દે ને સાદું સિમ્પલ તો ઘણું છે. હા તો બહુ સારું બનાવશે તારા હારું થેપલાનું શાક. અમારી ભાભીઓ છે ને એ માથે ચડતી જાય છે. બસ પૂછ્યા ગાછ્યા વગર જે મન ફાવે એમ કરે. મને પૂછ્યું તું એણે? મેં કીધું તું દાળ ઢોકળી બનાવવાનું, અને બધું કાંઈ તારું ભાવતું ન બને, અમારા ભાવતું બને ને, એ તારે ખાવું પડે. વાત કરે છે. હું તો પેટ ભરીને પાણીપુરી ખાઈને આવી છું. હા તો નહીં ખાતી, હા નહીં કહી દેજે એને અંદર કે ન બનાવે. નો બનાવે શું, એને તો તૈયારી શરૂ. ભાભી લ્યો હા પડશે નહીં, એને તો તૈયારી શરૂ કરી જ દીધી હશે બા. હા પણ એ દાળ ઢોકળીની, તારા શાક થેપલા છેલ્લે બનશે. અરે નથી ખાવા મારે શાક થેપલા. આ શું ઘરમાં આવ્યા નથી કે કચ 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 શરૂ. એની કરતા હું ઘરની બહાર હોય ને ઈ જ સારું. તને એવું નથી લાગતું કે તું વધારે પડતું બોલી રહી છે? બા મારો વધારે પડતો બોલવાનો કોઈ ઈરાદો નથી, પણ આવ્યા ભેગું એક ગ્લાસ પાણી નહીં, કાંઈ નહીં, બસ સીધું કચ કચ. હા તું મહેમાન નથી. હા હા મહેમાન નથી. ખબર હતી મને તમારું આ શરૂ થઈ જશે. તું મહેમાન નથી, તું આમ નથી. અરે ઘરનું સભ્ય છું તો એ તો ખબર હોવી જોઈએ ને કે શું ભાવે છે ખાવામાં, શું નથી ભાવતું. એક પણ વસ્તુ નહીં, બસ જાણ્યા કાર્યા વગર દાળ ઢોકળી બનાવી દીધી. ચાંપલી, શું કામ મારો છો? પાર્કે ઘરે જઈશ ને ત્યાં તને કોઈ નહીં કહે કે તને ભાવે છે શું ને બનાવીએ. જે બને ને એ ખાવું પડશે. ત્યાં જઈને મારું નાક વઢાવીશ તું. તમારે તો આવું જ છે. કેમ જલ્દી આને અહીંયા ઘરમાંથી કાઢી મૂકવી? હું લગ્ન કરવાની નથી. હા નહીં કરે તું લગ્ન, મને ખબર જ છે કે તારા નાટક કેટલા છે, પણ આ તારું વરસ પતે ને ગોતવાનું ચાલુ કરી જ દઉં છું. અને ઓલા શામજીભાઈના દીકરાનું માગું આવ્યું જ છે, એ રાહ જોઈને બેઠા છે. તો એને રાહ જોવા દ્યો. એ રાહ જોઈને બેસે ને એ જ ઘણું છે. બાકી મને છે ને એકય મુહૂર્તિયો ગમવાનો નથી. ઈ હા ચોખ્ખી વાત છે. આવા કપડાં પહેરીને તો હું તને હવે બહાર જવાય નથી દેવાની. કેવી વરવી લાગેશ તું, એ ખબર તને? તમને ઓ ગોડ, આ જૂના જમાનાના વ્યક્તિ ગોળ નથી હો, ઘરમાં ખલાસ થઈ ગયો છે. જોયું? ખબર હતી. ઇટ્સ અ ગોડ બા. ગોડ એટલે ભગવાન. તમને ક્યાં સમજાવું છું. અને આ તો છે ને આજકાલની ફેશન છે, ફેશન. તમને શું ખબર પડે? આ જો ગામડાના જે આ શું કહેવાય દેશી, ગામડામાં શું બોલાય? લુગડા. યા દેશી લુગડા એટલે ના ખબર પડે તમને. આ ફેશનમાં ને ફેશનમાં જ દુનિયા ફાટી ગઈ છે, પણ હું મારા ઘરમાં કોઈને ફેશન નહીં કરવા દઉં. બા બધી વસ્તુમાં તમારું ના ચાલે. દાળ ઢોકળી તો કે નહીં, આ તો કે નહીં, પેલું તો કે નહીં, બાર તો કે નહીં, વેલા આવવાનું, મોડા નહીં આવવાનું, આ પેલું તે. અરે કેટલું કેટલું કેટલું. બસ હોશિયારી ઘરમાં. આ લ્યો મૂકી દો. લાવ. ભાભી વાહ,
તૈયારી થવા માંડી રસોઈની. હા તમને ભૂખ લાગી હશે ને હવે? ભૂખ તો લાગી છે ભાભી, પણ આ કેવી વાત થઈ યાર. શું થયું સ્વીટી બેન? ભાભી, આ મમ્મી તો છે ને એની ઉંમર થઈ તો ગમે તે બોલ્યા કરે. તમને બેને તો ખબર છે ને મને દાળ ઢોકળી નથી ભાવતી. અરે મમ્મીને સાંભળતા નથી? મમ્મીને એક દિવસ ખાવાનું મન થયું છે તો ખાઈ લ્યો ને. અને એમાંય તે 2 કલાક પછી એને પાછી ભૂખ લાગવાની જ છે તો આપણે ખીચું બનાવવાનું કીધું છે. હા જે હોય હો ને. બાકી મને એટલી ખબર છે હવે મમ્મીની ચમચાગીરી આ ઘરમાં વધી ગઈ છે. અરે મમ્મીની એમાં ક્યાં ચમચાગીરી વધી ગઈ સ્વીટી બેન? તમારે શું ખાવું છે બોલો? ના ના, હવે આ ઉપકાર કરવાની જરૂર નથી હો તમારે બે, કેમ કે મમ્મીને મેં ઓલરેડી કહી દીધું છે. અને મસ્તાઈ બહારથી હું બરાબર પાણીપુરી ખાઈને આવી છું. તો પછી શું કામ કહો છો તમે? હા 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 હા, આ તો છે ને મોટા ભાભીને તો એવું જ છે, કાંઈ વસ્તુ કહેવાય જ નહીં. ભાગ તો બધો તમારો જ છે. લે એમાં એનો શું વાંક છે? હવે એને શું કામ કહો છો? હા માં હા, હા માં હા, બસ તમે લોકો બોલ્યા કરો ને ભોગવવું મારે પડે. કેમ શું થયું? ઈ જ વસ્તુ થયું ને. આ ઘરમાં સાડી બાડી પહેરીને ફરો છો. કેટલી વાર કીધું છે કે ડ્રેસ પણ પહેરાય બહુને, એવું નથી ન પહેરાય. આવા કપડા ઉપર મમ્મી મને પ્રતિબંધ મૂકે છે. અરે મમ્મીએ કીધું તમને આવા કપડાં પહેરવાનું? કેમ મારા કપડા સારા નથી? હા નથી સારા? અરે સારા જ છે. સારા જ છે, સારા લાગે છે. શું કીધું તમને? અરે મમ્મી કહે છે આવા કપડાં પહેરીને મારા ઘરમાં નહીં ને બહારે નહીં. હા બસ, હવે મમ્મી જેમ ગામડાની રૂઢિઓ અપનાવું ને તો થાય. ઈ બધું આ તમારા બેયને કારણે. અરે સ્વીટી બેન, હું મમ્મીને સમજાવીશ કે તમને આવા કપડાં પહેરવા દે. બસ શું કામ ગુસ્સો કરો છો? એટલે જ ને, આ મમ્મી છે ને તમારા બેનું જ માને છે. મને તો એવું લાગે છે આ ઘરની હું દીકરી નથી, તમે બે જ છો. એવું નથી સ્વીટી બેન, તમારી હવે લગ્ન કરવાની ઉંમર થઈ છે ને. બસ હો બસ, આ બધું હવે જે મસ્તીના ટોનમાં તમે ચલાવો છો ને, થોડાક સિરિયસ પોઈન્ટ ઉપર આવો. કારણ કે આ લગ્નની વાત છે ને મારી માં સિવાય બીજું કોઈ કરી ના શકે. અને આટલી બધી હું તમને આ ઘરમાં ખટકું છું તો કયો બિસ્તરા પોટલા લઈને હાલતી થઈ જાઓ. અરે ખટકતી તો અમારા પિયરમાં અમે નહોતા, તોય દીકરીઓને એક દિવસ સાસરે તો જવું જ પડે ને. તો એનો મતલબ શું છે? મુહૂર્તિયો ગોતીને બસ બાર મમ્મી તો કે લગ્ન, અહીંયા તો કે લગ્ન. મારે લગ્ન કરવા નથી. અને હા, હું આ ઘરમાંથી ક્યાંય જવાની નથી. પણ તમને ક્યાંય જવાનું નથી કહેતા. લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે એટલે કહીએ છીએ કે લગ્ન તો આપણે કરવા જોશે ને. અને કંઈ વાંધો નહીં, તમારે લગ્ન નથી કરવાને. તમારે જ્યારે લગ્ન કરવાના હશે ને ત્યારે કરશું, જ્યારે તમારું મન માને ને ત્યારે આપણે લગ્ન કરશું. બસ. કેટલા ભોળા નહીં તમે બે હે? એકદમ આમ ઓલો દૂધમાં કેમ સાકર ભળી જાય એની જેમ. પણ હું એવી નથી. કારણ કે મને છે ને જે વસ્તુ જોઈએ એ વસ્તુ તો જોઈએ, અને જે મરજી મુજબ મારે કરવું હોય એ ઉપર તો હું ચાલુ જ છું. તમને ખબર છે ને બંનેને. શું જોઈએ છે તમારે બોલો? અત્યારે તો છે ને આ દાળ ઢોકળીની સ્મેલ આવે છે ને એ ગમતું નથી. પેલા ગેસ બંધ કરો. સારું, હું બંધ કરી દઉં છું. કહીએ ત્યારે તો કામ થાય. આમાં શું ઘરની બહુ. અને હું છે ને હવે મારા રૂમમાં જાઉં છું. ઓ ભાભીને માથું દુખવા માંડ્યું. ભાભી હે? અરે માથું નથી દુખતું, આ તો તમારી ચિંતા થાય છે ને એટલે. મારી ચિંતા કરવાની જરૂર નથી. મારી માં જીવે છે એટલે મારી માં બનવાની કોશિશ ના કરતા બે. અને મારી પાછળ બેમાંથી એક કઈ આવતા નહીં. મને આરામ કરવો છે. આનો સ્વભાવ કેવો છે ને એ જ નથી ખબર પડતી. કેવી વાતો કરે છે. કંઈ નહીં, હજી નાના છે ને એટલે. પરણાવા જેવડા થયા, નાના નથી આ. એવું નથી, એ આપણા ઘરમાં હજી લાડકા છે એટલે બધી જીદ કરે છે. પછી એ આપણે સમજાવશું એટલે એ સમજી જશે. હિયાસકા આ જામફળ ક્યાંથી લાવ્યો? આપણે આ રામભાઈની વાડી હતી. હા, એટલે હું વિચારું કે આટલું મીઠું કા. પણ બા, આ મને એક વાતની ખબર નથી પડતી. આ ઉંમરે તમારથી સવાય છે કેમ? જવાય છે? જવાય છે કેમ એટલે હજી બધુંય ફર્નિચર બરાબર છે હો, હલતુંય નથી. વાત કરે. અરે બેન, એની તને મેં હવાર ના પાડી હતી ને કે આવા કપડાં નહીં પહેરવાના, આપણે બહાર નહીં જવાનું. બા આવા કપડાં પહેર્યા તો શું થઈ ગયું? બધા પહેરે જ છે ને. બધાય હમણાં કૌન્યા જાય, આપણે ન પહેરાય. આ બાની ને જીભ જ લાંબી છે. હું કદાચ ગમે એ કરું ને બાને નકરું એમ જ લાગે આમ કરે તેમ. હું કઈ બીજા લખણ નથી કરતી. આપણા કુટુંબમાં ને સમાજમાં કેટલી વાતો થાય એ તને કઈ ખબર છે?
ગામ બોલવાનું જ છે, ગામના મોઢે દૈણા ન બંધાય. એનું જોઈને તમે છે ને મારી હારે એમ ન કરો. બા હવે એને બસ વધીને 3-4 વર્ષ પછી તો એ પરણીને સાસરે જવાની જ છે. અલા તમને બધાને કેમ એટલી ઉતાવળ છે? પૈણીને નથી કરવા મારે લગ્ન કહું છું. એ સાંભળ, આ છેલ્લું વરસ છે એનું ભણવાનું. આ વરસ પૂરું થાય ને 6 મહિના જાય ને ગોતવાનું ચાલુ કરજો. આપણે એને ઘરમાં નથી રાખવી. પણ બાપ એ ભણવામાં હોશિયાર છે તો ભણવા જો ને. મારે નથી ભણાવી, ભણીને રોટલા જ ઘડવાના છે ને. ઈ બધું પછીની વાત ભાઈ, મારી વાત સાંભળો ને. હા બોલ ને બેન. હવે લાસ્ટ યર છે ને તો બધા વિચારે છે કે ટૂરમાં જઈએ એમ. તો પછી અમે બધી ફ્રેન્ડ સર્કલ જવાનું નક્કી કરીએ છીએ. તો 5000 રૂપિયા જોતા હતા. અને ક્યાં જવું છે? અરે ટૂરમાં એટલે ફરવા જાય છે બહાર. ઓલા પ્રવાસ કહેવાય ને એમાં. આપણે ક્યાંય નથી જવું હો. ખબર હતી. તને આટલું ભણવા દીધી ને એ જ બહુ છે. હવે બહાર ભટકવા નથી જવું આપણે. પણ બા આ ભટકવાની વાત ક્યાંથી આવી? એ એકલી થોડી જતી હોય છે, બધી એની બહેનપણી ફ્રેન્ડ સર્કલ આરે જ છે ને. બધાય જોડે જ છે મારી. અને બા આને ભટકવું ન કહેવાય. છેલ્લું વર્ષ છે મોજ શોખ કરવાનું, કરી લેવા દ્યો ને. એ ના, તારે ફરવા જ જવું છે ને, તું ભણી લે એટલે આપણે બધાય ઘરના જાય ફરવા. એને જ્યાં જવું હોય ત્યાં. અરે બા છેલ્લું વર્ષ છે એનું ભણવાનું, અને બધા એક છેલ્લી વાર જવું છે તો જવા જો ને. કોઈ તું કાંઈ ચિંતા નહીં કરતી, હું તને પૈસા આપીશ. હવે હું વાળી એને આપણે પરણાવી દઈ ને પછી એના વર હારે ભલે ને એને જ્યાં જવું હોય ત્યાં જાય. વર હારે તો પછી આખી જિંદગી રહેવાનું જ છે એને. હા બસ તો. પણ આ એકવાર એની બેનપણી હારે ફરવા જાય એમાં શું હા નો વાંધો? સમજે. આમણે એના ઉંમરમાં બધું જોયું ન હોય ને એટલે નો સમજે. રહેવા દે, તમે ખાલી પૈસા આપો. મારી ઉંમરમાં મેં ઘણું નથી જોયું અને હું એ નહીં કરવા દઉં. બસ બા ઈ જશે, ફરવા જશે ઈ. જો અસ્કા, મારી ના છે છતાંય મારી ઉપરવટ જઈને તમે મોકલો છો ને પછી કાંઈ ઊંચનીચ થાય ને તો મને ફરિયાદ ન કરતો. અરે આ આખી દુનિયા ફરવા જાય જ છે, એમાં હું થઈ જઈશ. પરણીને ભલે ને જાતી. અને હા આગળ એ વિદેશમાં જતી હોત, જેમ આપણા ભાઈ ઓસ્ટ્રેલિયા છે એમ આ ફરવા જતી હોય. ભાઈ તો કામ કરે જ છે ત્યાં, તો આગળ આપણે ના પાડીએ. પણ આ તો હવે ભારતની બહાર તો કઈ જવાની એમ નથી. નહીં, અમારા બાપુજી હોત ને તો કોઈ દિવસ છે ને આટલી રોકટોક ન હોત. સીધી એક વખતમાં હા એટલે હા થઈ જાત. ત્યાં બાનું ન હાલે. એટલો જ તફાવત હોય માં ને બાપમાં. માં જ રોકે, કારણ કે માને બધી ખબર હોય, દુનિયા જોઈ હોય, લોકોના છોકરા છોકરીઓ જોયા હોય એટલે ના પાડતી હોય. પણ બસ તો બા તમારા 2 ભાઈ બહેનથી તમારે જ્યાં મોકલવી હોય ને ત્યાં મોકલો, પણ કાંઈ થાય તો મને ન કહેતા. બસ અરે કાંઈ નહીં થાય. અને હું તને છે ને અત્યારે જ ત્યાં કેટલા ભરવાના છે? ભરવાના નથી ભાઈ, લઈ જા. તમે ખાલી મને ગૂગલ પે કરી દ્યો ને. હા હવે લ્યો, ગૂગલની અગરબત્તી ન લઈ જવાય ત્યાં. અરે બા આમને તમે કરો ને, ગઈઢા માણસને શું હોય? પણ ત્યાં અગરબત્તીનું શું કામ હોય? પૈસાની વાત થાય છે બા. પૈસા ગૂગલ? હા 8,000 રૂપિયા તારામાં નાખી દીધા છે. અરે હા આવી. થેન્ક યુ સો મચ ભાઈ. આ ઘરમાં મને સમજતું હોય ને તો ખાલી એક આ મારો ભાઈ જ છે, બાકી તો બધાને બસ હું નડું જ છું. હા રે. બેન એવું ના હોય, બધાય સારા જ છે. પણ ભાઈ એક વસ્તુ છે કે આવામાં થોડુંક આમ તેમ થાય ને તો. અરે કાંઈ વાંધો નહીં બેન, બસ તું ખાલી ફોન ઉપાડજે, સમજે? જો ભાઈ ત્યાં નેટવર્ક નહીં આવે પછી છે ને તમે રાડો ના પાડતા. એની પાસે બધાયના જવાબ છે. એ આવવાની નથી અને એ તારા ફોન ઉપાડવાની નથી. હા કેવું બસ. બોલો છો તમે? કેમ આવવાની નથી એટલે ઘર મૂકીને હું ક્યાં જઈશ? તો એ પ્રવાસમાં જાય છે તો એના કંઈક દિવસ તો હોય ને કે આ દીએ જવાનું ને આ દીએ આવવાનું. પાછી કહે છે કે 1-2 દી આમ તેમ થાય. અરે કદાચ મારે નથી આવવાનું. પ્રવાસની બસ પાછી આવી જવાની હોય ને આ લોકો ત્યાંથી 1-2 સ્થળ પાછા લેવાના હોય તો બસ 2 દિવસ આમથી આમ થાય જ ને. લ્યો. હા હું ભણતો બા. મારા બા આમ જો મારે હસવું નથી હો. મને આમાં છે ને જરાય રાજીપો નથી, કહી દઉં છું. એ તો કાંઈ નહીં. આમ યારે તો પ્રેમથી વાત કરીએ ને તોય તકલીફ, અને છે ને આમ ગુસ્સો કરીએ ને તોય તકલીફ. કોઈ વાતે પહોંચાતું નથી બા. તને પૈસા આવી ગયા ને તારામાં? હા તો ચાલો પછી પૈસા આવી ગયા, મારું કામ તો થઈ ગયું. અમુકને ગમ્યું, અમુકને ન ગમ્યું, પણ હશે તો સારું કહેવાય. હા જો મારી લાડકી બેન હો. કરો લાડ કરો. અરે હા બેસારી, એકવાર વર્ષમાં એકવાર એને જવાનું હોય, એમાંય આપણે ના પાડીએ
તો કેવું લાગે એને? જે થવાનું હોય ને એ જિંદગીમાં એક જ વાર થવાનું હોય. અને બા, મારે તમને ઘણા સમયથી એક સવાલ કરવો હતો. આ તમે મારા બાપુજીના ગયા પછી પણ આ લાલ છાંડલો લગાવો છો, એની પાછળ કંઈ કારણ છે? હા, એની પાછળ એક બહુ મોટું કારણ છે. તારા બાપુ જ્યારે માંદા પડ્યા ને, હોસ્પિટલમાં હતા, અને હું એની પાસે ને પાસે હતી. ખબર નહીં કેમ એને હુસી આવ્યો હશે કે હવે એ નથી રહેવાના. તો એણે મારા હાથમાં હાથ મૂકીને મને કીધેલું કે મને વસન આપ, કે તું મળતા સુધી આ સુડીને સાંડલો નહીં મૂકે. બસ એના એ એક વસન ઉપર આખી જિંદગી મેં આ સુડીને સાંડલો મૂક્યો નથી. પણ અંદર કેટલી હૈયાહોળી છે ને એ મને જ ખબર છે. અરે બાપ, જે થવાનું હતું એ તો થઈ ગયું, અને ભગવાનની ઈચ્છા આગળ કોઈનું ચાલ્યું છે? હા, અરે મને ખબર હોત કે આ વાત પૂછીને તમે દુઃખી થશો તો હું પૂછત જ નહીં. બા, હવે સાના રહી જાઉં. હા હા, જમવાનું થઈ ગયું છે. તું જા, હું ઘડીકમાં આવું છું. હા હા. અશોકના બાપુ, મને બોલાવી લ્યો. મારે હવે નથી જીવવું. તમારી બહુ યાદ આવે છે મને, બહુ યાદ. અરે યાર, આ સ્વીટી છે ને દર વખતે લેટ કરે છે. કોઈ વખત એ સમય ઉપર આવતી જ નથી. શું કરવું મારે આ છોકરીનું યાર? જ્યારે જોવો ત્યારે લેટ. અરે ઓ, હું તો મારી જ ધૂનમાં છું. હા, એ તો ખબર જ છે કે તમે તમારામાં એટલા ખોવાઈ જાઓ છો ને કે આજુબાજુ કોણ ઊભ્યું છે, શું કરી રહ્યું છે એની કંઈ ખબર જ નથી રહેતી. મેં તને કેટલા વાગે મળવા બોલાવી હતી? હા, પણ થઈ ગયું લેટ. હવે તો શું છે એમ આટલું બધું? અરે આવું કરવાનું યાર. તને તો ખબર જ છે ને કે એક તો હું તારી સાથે વાત કર્યા વગર રહી નહોતો શકતો. એમાં પણ આપણે આ 2 દિવસ પિકનિક માટે ગયા હતા. અને કેટલી મજા આવી. અને તને ખબર છે, આ પિકનિક પૂરું થયું ને પછી તો કઈ ગમતું જ નથી, કારણ કે આપણે 2 દિવસ સાથે રહ્યા, કેટલી મોજ કરી. સાગર, હા સ્વીટી, હું પણ એ જ વિચારું છું કે આ 2 દિવસ આપણે સાથે વિતાવ્યો ને તો મને બહુ જ મજા આવી છે તારી સાથે. અને ટાઈમ ક્યાં જતો રહ્યો ને એની તો ખબર જ ના રહી. હા, એ તો જ્યારે આપણે એકબીજાની સાથે હોય છે ને ત્યારે આમ નક્કી જ નથી રહેતું. ઘણી બધી વાતો કરીએ ને તો પણ એમ થાય છે કે હજી તો વાતો બાકી જ રહી છે, અને એકબીજા સાથે વાતો કર્યા જ કરીએ. એમાં આ સમય ક્યારે વીતી જાય છે ને એ જ ખબર નથી પડતી. દર વખતે આપણે મળીએ છીએ ને ત્યારે સમય ઓછો પડે છે. હા હા, પડે છે, પણ આપણીથી વેઇટ થતો નથી. નહીં, એમાં ટાઈમ ખબર પડી જાય છે. અરે પણ એક તો તું તારા ઘરમાંથી થોડોક એવો સમય લઈને મને મળવા આવે છે, અને એમાં પણ લેટ કરે તો મને તો યાર ખરાબ લાગે જ ને. આપણે કલાક મળવાનું હોય એની જગ્યાએ માંડ અડધી કલાક મળી શકીએ છીએ, કારણ કે તું લેટ કરે છે. હવે 2 દિવસ એટલા જોડે રહ્યા તોય તને હક નથી. સારું, હવે હા, દર વખતે છે ને તું બધી જ વાક મારો જ કાઢી લઈશ. ના, એવું નથી, વાંક નથી કાઢતી. પણ એક વસ્તુ છે સાગર, કે હવે ઘરમાંથી બહાર નીકળવું ને થોડું મુશ્કેલ થઈ ગયું છે, કારણ કે આપણી કોલેજ પૂરી થઈ ગઈ છે. હા, હવે એ તો ખબર જ છે ને કે હા, કોલેજ પતવાની હતી. એનો તો આ લાસ્ટ પિકનિક હતું આપણું. હવે યાર સ્વીટી, તું મને મળવા આવીશ કે નહીં? તને ખબર જ છે, મળીએ તો છીએ આપણે રોજ, પણ પહેલાં મળતા હતા એ રીતે નહીં. કેમ કે ઘરમાંથી નીકળવા માટે અલગ અલગ બહાના કરવા પડશે. નહીં ને કોકને શક ગયો તો તું તો કંઈ લગ્ન અત્યારે કરીશ નહીં. હા યાર, પણ હું શું કહું છું? અરે હું શું કહું છું એ પણ સાંભળી લે હજી. હા બોલ ને. લગ્ન ઉપરથી મને યાદ આવ્યું, અમારા બા મારી માટે મુહૂર્તિયો ગોતે છે. અરે કેમ પણ?
હજુ તો આપણી કોલેજ પૂરી થઈ અને એને થોડાક જ દિવસો થયા છે ત્યાં તારા મમ્મી અને તારા ભાઈએ તારા માટે છોકરો ગોતવાનું પણ ચાલુ કરી હા દીધું. કારણ કે એણે મને પહેલા જ કીધું તું કોલેજનું લાસ્ટ યર પૂરું થાય એટલે બેન બાને વળાવી જ દેવાના છે એટલે તો હું તમને આટલા ટાઈમથી કહેતી હતી. અરે જો તું તારા ઘરે છે ને થોડોક સમય એ લોકોને મેરેજ કરતા અટકાવી લે. થોડાક સમયની જ વાત છે. મારી જો એક બે જગ્યાએ વાત પણ ચાલુ છે. એટલે શેની લગનની? લગ્નની નહીં બાપા. અરે લગ્ન તો મારે તારી સાથે જ કરવા છે. તો શેની વાત ચાલુ અરે છે? કોલેજ પૂરું થયું તો મારે શું કરવાનું હતું? ડાન્સ, નોકરી, મને ખબર છે. નોકરી નહીં, બિઝનેસ કા? હવે બિઝનેસની જ વાત કરું છું. હવે હું એને જ વ્યવસ્થામાં છું કે હું મારો બિઝનેસ સ્ટાર્ટઅપ ક્યારથી કરું અને કેવી રીતે કરું. આપણે છે ને ઈ જ બધી વ્યવસ્થામાં રહ્યો. ભલે અહીંથી છે ને કોઈક મેના લઈને જતું રહે. અરે હા મારી મેના છે ને કોઈ નહીં લઈ જાય. તને તો હું જ લઈ જઈશ. એ પણ 100% સમજી? સાગર યાર, જો મસ્તીની વાત નથી ચાલતી બરાબર. મારા બાનો સ્વભાવ તું નથી ઓળખતો અને તને ખબર જ છે કે મારા બા એકવાર ધારે નહીં કરે. કદાચ હું એકને ના પાડું, બેને ના પાડું, મારા બા શાંતિથી નહીં બેસે. એ મારા લગ્ન તો કરાવીને જ રહેશે. હા સ્વીટી, હું સમજુ છું તને કે તારા મમ્મી તારા માટે મૂર્તિઓ શોધી રહ્યા છે. અને આમ પણ કોઈ પણ પરિવાર હોય ને એમની દીકરી જવાન થઈ જાય ને એટલે એમની માટે મૂર્તિઓ શોધવાનું તો શરૂ કરી જ દે છે. પણ જો મારી વાત સમજ, ખાલી થોડાક દિવસ જો તું તારા મમ્મી અને ભાઈને સંભાળી લઈશ ને તો થોડાક દિવસમાં હું મારા ઘરે પણ વાત કરી લઈશ. એટલે છે ને થોડોક સમય અરે થોડોક સમય હું, મને ખબર છે થોડોક સમય. આ મારા ઘરના તને ઓળખતા નથી, ઓકે? અને તારા ઘરના મને નથી ઓળખતા. એટલે આ વાત અહીંયા પતે ને તો સારું છે. કાલ મળશું, બરાબર? હા જો સ્વીટી, ગુસ્સો ના કર. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે મારા ખાતર થોડોક સમય તું તારા પરિવારને હેન્ડલ કરી લે. મારાથી થાશે ને સાગર, એટલું હું કરીશ. અરે હું સામે આવી જઈશ થોડાક સમયમાં. તું સામે આવી જઈશ? હા. મારી સામે છો ને એટલું ઘણું છે. મારા પરિવાર સામે આવવાની એમ જરૂર નથી. હું વાત કરીશ ને પછી જ સામે આવવાનું છે. સારું, જા મળીએ પછી. વાહ રે વાહ, બસ કામ પત્યું એટલે જાઉં છું. બાય. અરે સ્વીટી, આવી રીતે ઓકે બાય સાગર, ટાટા, પછી મળશું. અને છે ને મેં કીધું ને એનું યાદ રાખજો. પાક્કું 100%. બસ 1-2 મહિનામાં છે ને મારો બિઝનેસ પણ એકદમ સેટ થઈ જશે અને પછી હું સામેથી જ તારા ઘરે આવીશ અને તારા મમ્મી અને તારા ભાઈ સાથે વાત કરીશ. ઠીક છે? કાલે મળીએ છીએ. રેડી જો મને ટાઈમ મળશે તો. ના ભાઈ ના. કેમ ભાઈ? હા મળવું છે કાલે, એટલે સમય પર કાલે આવજે. હા હવે સારું. ચલ બાય. બાય. હું ભાભી, મારો ભાઈનો ફોન આવે છે કે નહીં? હા તમારા ભાઈનો ફોન આવે છે ને. અને હા, આ વર્ષે તો હમણાં તમારા ભાઈના લગ્ન છે ને? હા મારા ભાઈના લગ્ન પણ છે. તો મારા ભાઈ ઓસ્ટ્રેલિયા છે ને તો આને બહુ ઉપાડી હવે. અરે ઉપાધિ તો હોય જ ને. એના શાળાના લગ્ન હોય ને એ નો આવી શકે તો. પણ બધાને ખબર છે કે એ બારગામ છે ને લગ્ન માટે એક દી માટે છે ને એટલો ખર્ચો કરીને ન આવી શકે. અને સાંભળ, તાર ભાઈને લગ્ન છે ને 15 દી અગાઉ જાજે હો. પછી આમ ટાણે જઈને ઊભી નહીં રહેતી, નહીં તો કહે કે હાવું એ ન મોકલી. ના ના બા કાંઈ ચિંતા કરો માં, મારે વાત થઈ ગઈ છે મારા મમ્મી પપ્પાની હારે પણ એને કીધું છે કે જમાઈ ન આવે ને તો કાંઈ નહીં, તું વહેલી આવી જાજે. એટલે મેં મારી મમ્મીને કીધું છે કે હું એકલી નહીં આવું, પણ મારા નાના દેરાણી છે ને એને લેતા આવીશ અને મારા નણંદને પણ હું લેતા આવીશ. પણ સાંભળ, એ તને કોણ જાણે એના દાંત આવે છે. બાપ, ફોન છે તો એમાં બધાય જોક્સ નહીં આવતું હોય તો. બસ તું હવે એનું ઉપરાણું લે માને. તું એનો વકીલ છો. જોક્સ જ હતો. હા, એને જોવા જો ને ફોન. આપણે અહીંયા વાત કરીએ જ છીએ ને. એ સાંભળ, જોવા દ્યો ને આ આખો દિવસ એકલા આમ ઈ જ ખૂણામાં બેસીને ફોન જોયા કરે. તો ખૂણો આ પકડું એમાં હવે વાંધા આયા આ લોકોને તો ભાઈ. અરે
પણ તને વાંધો શું છે એ ત્યાં બેસે તો? અરે ત્યાં બેસે એનો વાંધો નથી, પણ આખો દિવસ ફોનમાં રહીને એનો વાંધો. એ હવે લપ મૂકો છો. તારા ભાઈના લગ્ન છે ને અગાઉથી તું જાજે ને આ લોકો છે ને એક દી અગાઉ આવશે. એમ બધાએ ત્યાં અઠવાડિયું ત્યાં રોકાવાની જરૂર ન હોય. ત્યાં કેટલાય મહેમાન હોય, તાર કેટલા કામ હોય. આ બેને અગાઉથી લઈ જવાની જરૂર નથી. તમે બેવ છે ને નણંદ ભોજાઈ આગલે દી જાજો. તે બા કાંઈ વાંધો નહીં બા, હું અગાઉ વહી જઈશ અને અંકિતા અને બેન બે પછી આવશે. લગ્નની એક દિવસની વાર હશે ને હા. તો એ બેનને અને અંકિતાને એક દી અગાઉ મોકલી દેજો. હા, કારણ કે ત્યાં બધાયનું કાંઈ કામ નથી. જેના લગ્ન હોય એની બેનું જાય. આ બેવનું શું કામ છે વહેલું જવાનું? ના ના બા, કંઈ વાંધો નહીં. સારું. તારું હસવાનું બંધ થયું હવે? અહીંયા વાતું ચાલેસ અને તું કોણ જાણે એના ખીખિયાટા કરસ એમાં. હવે એવું કાંઈ નથી. તમને લોકોને તો તમારી વાતોમાં ન પડીએ તોય તકલીફ અને પડીએ ને તોય તકલીફ. હા બેન, તો આ ભાઈના શાળાના લગ્ન છે ને, તો તારે અને તાર ભાભીને બેન એક દિવસ અગાઉ જવાનું છે. મારે નહીં નહીં નહીં, હું એક કઈ જગ્યાએ નથી જવાની. અમસ્તાય મારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે હા. એક બે જગ્યાએ. એ સારું. એ તે દિવસે ને રવિવાર છે એટલે કોઈ તારા શું કે હા બસ, તો એ ત્યાં ક્યાંય જવાનું નથી. અને સાંભળ, આવા લગ્ન પ્રસંગમાં જઈને તો આપણા સમાજવાળા કુટુંબવાળા આપણને જોઈને તો પછી હારા ઘરનું માગવું હોય ને તો આવે અહીંયા. એમ નહીં સ્વીટી બેન, અત્યાર સુધી શીતલભાભી ક્યારના વાત કરતા હતા કે અંકિતા અને સ્વીટી બેન આવશે લગ્નમાં. ત્યારે તમારું ધ્યાન ક્યાં હતું? ઓહો વાહ, આ બા સાથે રહી રહીને તમે આવા થઈ ગયા છો. ક્યાં ધ્યાન હતું ક્યાં? તમારા લોકોની છે ને આવી વ્યવહારવાળી વાતોમાં મારું ધ્યાન ના હોય. ભાયાને સમજાઈ દેજો. હા, જ્યારે જવાનું હોય તેથી કહેજે ને ત્યારે આવશે. નહીં આવું, મેં ના પાડીને, મારે કામ છે એમ. અને બીજી વાત એ કે ઇન્ટરવ્યૂ માટે કોલ આવે છે તો મારે જરાક વાત કરવી છે. બસ હો, આ બધાને ભલે સમજાવે, મને સમજાવવાના ધંધા નહીં કર. મને બધી ખબર પડે કે આ નોકરી માટે ફોન આવે ને તો એમાં કાંઈ હસવાનું ન હોય. વાત કરેશ. અચ્છા બા, એક મિનિટ હા, તમે લોકો રહ્યો તો વળી શેનો ફોન આવતો હોય? આ હવે મારી ઉપર શક કરે છે બા. બા, તમે કેવી વાત કરો છો? વરાધી પછી એની વાત ચલાવવાની છે. હું વરદી પછી આ લગ્નમાં જઈને આવો ને, અને જો સાંભળ, તારા કુટુંબમાં કોઈક હારો છોકરો હોય ને તો વાત નાખવાની છે હો આની. હા હા શું કીધું તમે લોકોએ? વાત કરવાની છે મારી એમ લગ્ન માટે? હા, 10 વખત કીધું છે તમને બધાને. મારે લગ્ન નથી કરવા તો નથી કરવા. જ્યારે કરવા હશે ને ત્યારે હું કરી લઈશ. 1000 વાર કહીશ ને તોય જ્યારે તારો વખત આવશે ને ત્યારે વાત તો ચાલશે જ તે, અને નક્કી એ થઈ જાય. શું કામ આ બધા જીદ કરે છે ભાઈ? આ ઘરમાં તમે એક મને સમજવા વાળા છો, છતાંય તમે મારી લગ્ન પાછળ પડી ગયા છો. લગ્ન. અરે બેન, એક ભાઈની ઈચ્છા શું હોય છે કે બસ એની બેનને એક સારા ઘરે સાસરીએ મોકલે. હવે આ ડબલું મૂકને, ફેંકી દે નહીં તો હું. આ છે ને આ ડબલું નથી, આ 14 Pro Max ફોન છે. કેટલાનો આવે ની ખબર છે? એ તારું અંડું ગુંડું મારે ન સાંભળવું. અને તમે લોકો વાત કરો, મારે થોડું કામ છે, આવું છું. લ્યો, ડબલા લઈને ઉપડ્યા. હું આવું છું. તારે જાવું છે એની વાહે? જા, હાલવા માંડ. અરે. કોણ જાણે હું દાટ્યું છે. અરે બા, પણ તમારા મગજને શું થઈ ગયું છે? ઈ જ જે થવાનું હોય. આ બધું જોઉં છું ને મારો તો અંદરથી જીવ બળી જાય છે. હા, તમારી ઉંમરમાં મોબાઈલ ને એવું નહોતું ને, એટલે તમને આવું લાગતું હોય છે. પણ બા, હું તો કાંઈ બોલી નથી તો તમે મારા પર શું કામ ગુસ્સો નીકાળો છો બધું? બસ હો, બધુંય હરખી છો. જો હમણાં મેં રોકી ન હોત ને તો તુંય ગયો જ હોત એની વાહે. કોણ જાણે અંદર હું લાડવા ખાવા ગયા છે. બા, હવે તમે શાંત થાવ. અને તમને ડોક્ટરે કીધું ને કે બહુ બોલવાનું નહીં, એ વાત ઉપર ધ્યાન આપો ને. હું બોલતી નથી ને એટલે જ બધા સડીવાઈ ગયા છો. બા, એવું કાંઈ નથી. અને ભાભી, હા, બાને સવારે દવા નહોતી આપી? આપી હતી ને ભાઈ, પણ આ છે ને બેનના ગુસ્સો બધાની ઉપર નીકાળે છે, બધાની ઉપર. એટલે બા જો ને ટેન્શનમાં આવી જાય ને એટલે બાને પછી થાય છે એવું. ઘરમાં જુવાન દીકરી હોય ને એની માને ખબર હોય કે હું થાતું હોય. બા તમે ટેન્શન લ્યો માને. તમારા દીકરાનો ઓસ્ટ્રેલિયાથી ફોન આવે છે ને
તો એ અડધી કલાક સ્વીટી બેનની જ વાત કરતા હોય છે. અમને બધાને પણ ટેન્શન હોય ને, એ ઓસ્ટ્રેલિયા છે તો પણ ત્યાં એને ટેન્શન છે. અને ભાભી હું તમને શું કહું છું કે બાને બજારની ડબલી આપી દેજો. હા હા જા ડાબલી લઈ આવ મારી. હા બા લઈ આવું છું. અને બા તમે આમ કેમ બહુ રાયડું નાખવા માંડ્યા છો? મન છે ને અંદરથી વરાળું બોલાવે છે. હા, જે થવાનું હોય ને એ થાય. હવે આ ઉંમરમાં તમારે ભગવાનના નામ લેવાના હોય બા. આ બધુંય લેવા દે તો ને લઈ ને. તું તે પાછો મંડાણો છે. જાન મને એકલીને બેવા દે. જા તું ટળ અહીંયાથી. બા જા કહું છું ને. બધાય મંડી પડ્યા છે પણ હા આજે ને મળવાનું કીધું તો હતું. હવે ઘરમાં તો કોઈને વાત કરી નથી, બટ વાત કરીશ કઈ રીતે થાય છે તો નક્કી કરશું મળવાનું. બટ શું અત્યારે પાગલ વાગલ છો કે શું? અત્યારે હોય સાંજનું રાખ. જો સાગર છે ને, મેં તને કીધું તું ને, હું કહું ને એ ટાઈમ તારે નક્કી રાખવાનો. ત્યાં ઘરમાં હું એકલી નથી રહેતી. હા તો હા બસ સારું. હવે કોઈક આવી જશે, બધા નીચે છે અને હા હું તારી સાથે વાત કરવા એકલી આવી ગઈ છું. પછી વાત કરીએ હો ને. હા હવે બાય. ફોન તો મૂકવા દે યાર. હા બાય બાય. કોનો ફોન હતો? કેમ કોનો ફોન હતો એટલે ભાભી તમે મારી ઇન્ક્વાયરી કરવા આવ્યા છો? એ તમે જે સમજો ને એ નીચે જે રીતે તમે ફોનમાં હસતા હતા ને જે રીતે જોતા હતા ને ફોનમાં, એ રીતે મને તો? બધી ખબર પડે છે. તો શું થઈ ગયું? અને હા મારા ફોનમાં હું ગમે તે કરું. આ ફોન શોનો તો મેં લીધો નથી. હા આટલો મોંઘો ફોન મેં શોનો તો લીધો નથી. પણ સ્વીટી બેન, આખો દિવસ ફોનમાં પડ્યું રહેવું એ સારું ના લાગે. અને ફેમિલી સાથે બેઠા હોય ને તો બેસીને શાંતિથી વાત કરાય 5 મિનિટ. અરે મારી ઈચ્છા ભાભી, મેં તમને પહેલાંય કીધું મારી માં બનવાની કોશિશ તમે ના કરતા. અને બીજી વાત, મારે ઢગલો ફ્રેન્ડ્સ છે, ગમે તેની સાથે હું ગમે ત્યારે વાત કરી શકું. હવે એ વાત ઉપર પણ પ્રતિબંધ મૂકશો તમે? મેં એવું નથી કીધું કે ફ્રેન્ડ સાથે વાત નથી કરવાની. મેં ખાલી એટલું પૂછ્યું છે કે કોનો ફોન હતો. અરે આજ સુધી તો પૂછ્યું નથી. હવે શું છે તમારે આટલું બધું જાણીને? અને જેનો ફોન હોય એનો. મારી ઈચ્છા, મારો ફોન, મારા કાન, મારો હાથ, મારી મરજી, જે કરવું એ અને મારું મોઢું. પણ કંઈક લિમિટમાં હોય. પછી આખો દિવસ ફોન ફોન અને ફ્રેન્ડ ના કરવાનું હોય. અડધો દિવસ તો કોલેજ જઈને આવો છો ને. એ ભાભી તમારો અવાજ નીચો રાખો ને. મારે જે કરવું હશે ને હું કરીશ. અને હા હજી એક વાત કહેતા ભૂલી ગઈ હું. હવે શું બાકી રહી ગયું છે? આ સાંજે મારી ફ્રેન્ડનો બર્થડે છે, તો એની બર્થડે પાર્ટીમાં મારે જવાનું છે. એટલે તમારી રીતે બાને સમજાવી દેજો. મેં બા પાસે છે ને પરમિશન લીધી નથી. તો બા પાસે પણ પરમિશન મારે જ લેવાની નહીં. હું તમને કહીને જાઉં છું ને, તમે આ ઘરની વહુ છો તો તમને આ બધી વાતની ખબર હોવી જોઈએ. હું ક્યાં જાઉં છું ક્યાં નહીં, એટલે ખાલી કહીને જાઉં છું. હમણાં તો તમે એવું કીધું કે મારી માં બનવાની કોશિશ ના કરો, અને અત્યારે રાતે બહાર જવું છે તો તમે મને કહીને જાવ છો. એ પણ તમે મમ્મીને જ કહીને જાવ ને. હું જરાય મમ્મીને કઈ નથી જવાની. આમ જોઈ લો, હું તો જતી રહીશ. આવીને જો મમ્મી પૂછશે ને મને કે તું કોને કહીને ગઈ હતી, એટલે હું સીધું તમારું નામ દઈશ. અને આ મારો ડિસિઝન ફાઇનલ છે. મારે આની પાછળ જવું જ પડશે. આ જે રીતે બધાની સાથે ફોનમાં વાત કરે છે ને, મને લાગતું નથી કે એની ફ્રેન્ડની પાર્ટીમાં જવાની હોય. આ નક્કી બીજું કંઈક જ લાગે છે. અને નક્કી બીજા કોઈને જ મળવા જવાના છે. આજે તો હું એનો પીછો કરવાની જ છું. હવે આ છે ને 1 મહિનો થઈ ગયો નોકરી કરતા ને બિઝનેસ કરતા. હા તો મેં મારો બિઝનેસ ચાલુ તો કરી જ દીધો છે. બસ હવે લાસ્ટ 1 મંથ. હા 1 તું મંથ છે ને મને રમાડવાનું બંધ કર યાર. હા બહુ થયું, શરૂ કરી દીધો છે, એન્ડ જ નથી આવતો યાર. અરે સાચું કહું છું, હવે બિઝનેસ ચાલુ તો થઈ ગયો છે. હવે હા 1 મહિનામાં તો ક્લિયર થઈ જશે બધું. અરે અહીંયા જો ને, ત્યાં શું ધ્યાન આપે છે. તો શું કરું? એકની એક વાત કેટલી વખત સમજાવું? નથી કરવી મારી એકની એક વાત. તો શું કરવું છે તારે?
લગ્ન. હું ક્યાં ના પાડું છું તને મારી સાથે લગ્ન કરવાની? મારે લગ્ન કરવા છે તારી સાથે, પણ હવે આ 1 મહિનો એટલો સમય મારી માટે ખમી છે, તો 1 મહિનો વધારે 1 મહિનો ખમીશ ને 1 મહિનામાં હું તારા ઘરે પણ આવીશ ને તારા મમ્મી પપ્પા મતલબ કે તારા મમ્મી અને ભાઈ સાથે વાત પણ કરીશ. સાગર, સાચું કહું ને, મને ને કોઈ ઉમ્મીદ નથી. ઓકે, હવે એની કરતાં મારી પાસે બેસ્ટ આઈડિયા છે. શું આઈડિયા છે તારી પાસે? જો સાગર, તું લગ્નની વાત કરવા માટે ક્યારે આવીશ એનો મને કોઈ આઈડિયા નથી, અને બિઝનેસ છે ને એમ તરત સેટ ના થાય. એની માટે 1 વર્ષ તો દેવું જ પડે, અને 1 વર્ષ સુધી હું ખમી શકું એમ નથી, કારણ કે મારા બા ઓલરેડી મારી માટે છોકરો ગોતે છે. જો સ્વીટી, એટલો સમય ખમી છે ને તો હજુ થોડો સમય ખમી છે. નહીં ખમાય સાગર, કારણ કે તને મારા ઘરની પરિસ્થિતિ નથી ખબર ને. કહું છું કે મારા બા ઓલરેડી મારી માટે છોકરો ગોતે છે, તો આપણા ભેજામાં વાત તો ઉતરતી નથી. હા, તો તું શું કહેવા માંગે છે કે આપણે શું કરીએ? આપણે ભાગી જઈએ. છેલ્લો ઉપાય આ જ છે, કારણ કે પેલા મારી વાત સાંભળી લે, પછી તારા રિએક્શન દે. હો ને, મને ખબર હતી તારા આ જ રિએક્શન હશે. અરે પણ સ્વીટી, કેવી ગાંડા જેવી વાતો કરે છે? તારે ભાગીને લગ્ન કરવા છે? હા. અરે તારા પરિવાર અને મારા પરિવારને શું દુઃખી કરવાના છે? આપણે આપણા પરિવારને દુઃખી કરવા માટે પ્રેમ કર્યો હતો. આપણે જ્યારે રિલેશનશિપમાં આવ્યા ને ત્યારે જ નક્કી કર્યું હતું કે આપણે બધાની રાજી ખુશીથી મેરેજ કરીશું. અરે એકવાર વિચાર તો ખરી કે જે છોકરી પોતાના પરિવારને મૂકી અને છોકરા સાથે ભાગીને લગ્ન કરે છે, એ પરિવારની હાલત શું થાય છે? અરે રાતા પાણીએ રોવે છે એનો પરિવાર. એમને અફસોસ થાય છે કે મારા ઘરમાં એક દીકરી અવતરી હતી, આના કરતાં તો પથ્થર જન્મ્યો હોત ને તો વધારે સારું થાત. સાગર બસ હો, આપણા બંને માટે થઈને મેં કીધું છે. એવું નથી કે ખાલી હું એક મારું જ વિચારું છું. તને ખબર જ છે જો હું આ વસ્તુ નહીં કરું તો મારી ફેમિલી મારા લગ્ન બીજે કરાવી દેશે. અરે સ્વીટી, હું તારી સાથે મેરેજ કરવા માંગુ છું. આ વાત હું તને પહેલા પણ કરતો હતો, અત્યારે પણ કરું છું, અને જ્યાં સુધી મેરેજ નહીં થાય ને ત્યાં સુધી કરતો રહીશ. ત્યાં સુધી આ વાત હું કરતો રહીશ, કારણ કે મને તો વાત કરવામાં જ મજા આવે છે, પરંતુ વાતનું પાલન ક્યારે કરવું ને એમાં મજા નથી આવતી. કેમ કે નહીં, તું મારી વાત સાંભળ. ટાઈમ આમનો આમ જતો જાય છે સાગર. બિઝનેસ સેટ કરવો ને નાની માના ખેલ નથી. એમાં 1 વર્ષ પણ જાય, 2 વર્ષ પણ જાય, અને તું છે ને પહેલેથી કાંઈ એટલો મોટો હોશિયાર નથી કે બધું બિઝનેસનું જ્ઞાન લઈને આવી જ ગયો હોય. જો સ્વીટી, 1 મિનિટ. તમે લોકો છે ને હંમેશા તમારું જ વિચારો છો. એક છોકરાની લાઈફ કેવી હોય છે ને એ કોઈ દિવસ તમે લોકોએ જાણવાની કોશિશ નથી કરી. કેવી હોય છે? કેવી હોય છે? અમે લોકો જ્યાં સુધી ભણતા હોય ને, અને જો સારી રીતે ભણી ના શકીએ ને તો ઘરેથી મમ્મી અને પપ્પા શું કહે છે ખબર છે? કે તમારે નથી ભણવું, લાગી જાવ ધંધે. અને જો ધંધે ચડ્યા પછી પણ ઘરે આવક ના આપતા હોય ને તો અમારે લોકોને તાણા સાંભળવા પડે છે કે તું તો કઈ કામનો નથી, કમાઈને 2 પૈસા ઘરે નથી આપતો. મારે છે ને તારી સાથે સાથે આપણા ફ્યુચરનું પણ વિચારવું પડે છે. એ માટે હું તને કહું છું કે તું થોડોક સમય ખમી જા, કારણ કે હું એ નથી ઈચ્છતો કે અત્યારે જે પરિસ્થિતિમાંથી હું પસાર થઈ રહ્યો છું ને એ પરિસ્થિતિમાંથી તારે પણ પસાર થવું પડે. હું એ નથી ઈચ્છતો કે અત્યારે જે મારી હાલત છે ને એ હાલત તારી થાય. મારી એ ઈચ્છા છે કે મારે તને ખુશ રાખવી છે. તે જે સપના જોયા હોય ને એ બધા સપના મારે સાકાર કરવા છે. પણ નહીં, તું એ નહીં સમજે, કારણ કે તે છે ને અત્યાર સુધી મને જાણ્યો છે, મને સમજ્યો નથી. મારા દિલમાં શું ચાલી રહ્યું છે ને એ આજ સુધી તે સમજવાની કોશિશ નથી કરી. સી સાગર, એવું નથી. મને બધી ખબર જ છે કે પરિસ્થિતિ શું હોય ને શું નહીં, પણ મને આપણા બંનેના ભવિષ્યની ચિંતા છે. કારણ કે તારા ફેમિલીને નથી હું ઓળખતી કે મારા ફેમિલીને નથી તું ઓળખતો. ક્યારે કોણ કયું પગલું ઉપાડે ને એ કાંઈ કહેવાય એમ નથી. એ માટે થઈને જ હું તને વારંવાર આ બાબત કહું છું. એક વખત વાત હાથમાંથી નીકળી ગઈ ને સાગર. જો સ્વીટી,
મારી ઉપર વિશ્વાસ રાખ. હું ક્યારેય એવું નહીં બનવા દઉં કે મારી સિવાય તારા કોઈ સાથે લગ્ન નહીં થવા દઉં. અરે જો તારા લગ્નની વાત પણ થઈ જશે ને તો પણ હું તારા ઘરે આવીશ, તારા મમ્મી અને ભાઈને સમજાવવાની કોશિશ કરીશ. અને મને એટલો તો વિશ્વાસ છે કે હું તારા મમ્મી અને ભાઈને મનાવી લઈશ. થોડોક સમય, છેલ્લો 1 મહિનો મને આપ. 1 મહિનામાં હું બધું જ સાબિત કરી દઈશ તને. હવે ચાલ આપણે જઈએ, લેટ થઈ ગયું છે. ખોટું તારા મમ્મી તારી ચિંતા કરતા હશે ને. હું જતી રહીશ. હું મારા ઘરે મારી જાતે જતી રહીશ. તું તારી રીતે તારા ઘરે જા. રેડી? અરે સ્વીટી ચાલ ને, હું ડ્રોપ કરી જાઉં. સ્વીટી ઊભો રહે. તમે કોણ અને કેમ મને બોલાવ્યો? કંઈ કામ હતું? કહું છું તને હું કોણ છું. આ સ્વીટીને કઈ રીતે ઓળખે છે તું? પણ તમે સ્વીટીને કઈ રીતે ઓળખો છો? હું સ્વીટીની ભાભી છું. તમે સ્વીટીના ભાભી છો? હા. હા, સારું. હું તમને કહું છું, જો હું અને સ્વીટી બંને કોલેજમાં સાથે સ્ટડી કરતા હતા. હા તો અને જો હવે તમારાથી તો શું છુપાવવાનું. છુપાવવાની તો કાંઈ જરૂર જ નથી, કારણ કે તમે બંને જે વાત કરીને એ મારા કાને મેં સાંભળી લીધી છે. હવે જે હોય ને એ ફટાફટ બોલવા માંડ. ચાલ. હા, જો અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. પ્રેમ કરીએ છીએ. આ પ્રેમ શું છે ખબર છે તને? આ સારી એવી દેખાવડી છોકરી ભાળી નથી કે એની પાછળ લફડા ચાલુ કરી દીધા છે. જો હું તને કહી દઉં છું, આજ પછી મારી નણંદની પાછળ નહીં જતો અને એની ફસાવાની કોશિશ નહીં કરતો, સમજો તું? એક મિનિટ, હું તમારી નણંદને કોઈ ફસાવાની કોશિશ નથી કરતો. મને બધી ખબર છે. સારી એવી છોકરી ભાળી નથી કે પાછળ ચાલ્યા નથી. આ લગ્ન કરીને તમારા જેવા છોકરાઓ છોકરીઓને ફસાવે છે. અરે એક મિનિટ, મારી વાત સાંભળવાની કોશિશ કરશો તમે? હું કોઈ લફડેબાજ નથી. તો કેવો છે તું? અને છે ને તમારી નણંદને ફસાવાની કોશિશ પણ નથી કરતો. હા, તમારી નણંદ અને હું બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. હા, વાત એ તમારા ઘરમાં કરવાની જ હતી, પણ મેં એને ના પાડી હતી કે થોડાક સમય પછી તું વાત કરજે. બાકી હું છે ને તમારી નણંદને કોઈ ફસાવાની કોશિશ નથી કરતો. કેમ તે થોડાક સમય પછી વાત કરવાની કીધી? કારણ કે તું મારી નણંદને ફસાવીને પછી બીજી છોકરીને ફસાવે એટલે. અરે કેમ આવું વિચારો છો? કેમ નેગેટિવ વિચાર કરો છો બધા? આ વિચારની વાત નથી, આ ફેક દુનિયામાં ચાલ્યું આવે છે. અરે બધા છોકરા સેમ નથી હોતા. જો 10માંથી 9 છોકરા છોકરીઓને ફસાવતા હોય ને તો 10મો છોકરો સારો પણ હોઈ શકે. તો એ 10મો છોકરો તું જ હોય છે એમ? બધાની મને નથી ખબર. હું તો માત્ર એક કહેવા માંગુ છું કે હું સ્વીટીને સાચો પ્રેમ કરું છું. હું એને ફસાવવા નથી માંગતો. આ તારો સાચો પ્રેમ છે ને એ તારા ઘરે રાખજે, બરાબર છે? અને આજ પછી મારી નણંદની આજુબાજુ પણ નહીં ફરતો. એ તો ક્યારેય નહીં બને. હું છે ને તમારા ઘરે આવીશ અને તમારા હસબન્ડ મતલબ કે સ્વીટીના ભાઈ અને એમના મમ્મી સાથે વાત કરવાની કોશિશ કરીશ. અમારે લગ્ન કરવા છે. હું તને સ્વીટીની આજુબાજુ ફરકવાની ના પાડું છું, તો ઘરની વાત તો અલગ જ છે. તમે ભલે ગમે તે કહો, બાકી હું સ્વીટી સાથે લગ્ન તો કરીને રહીશ, એટલે કરીને જ રહીશ. કઈ રીતે? ભાગીને લગ્ન કરવા હોત ને તો પૂછવાની વાત ન જોઈ હોત. ભાગીને લગ્ન પણ કરી લીધા હોત, પણ મારા અને મારા ઘરના સંસ્કાર એવા નથી કે હું કોકના ઘરની દીકરીને ભાગીને લઈ જાઉં. આ તમે જે વાત કરીને એ મારા કાનોએ મેં સાંભળી લીધી છે. તો તમે પૂરી વાત નથી સાંભળી ભાભી. તમે છે ને પૂરી વાત નથી સાંભળી. જો પૂરી વાત સાંભળી હોત ને તો અત્યારે મારી સામે આર્ગ્યુમેન્ટ ના કરતા હોત, પણ ઉલટાનો
અમને લોકોને સપોર્ટ કરતા હોત. આ તું સપોર્ટ કરવાને લાયક છે? તારો પ્રેમ જે હોય ને એ ભૂસી નાખ અને ચૂપચાપ અહીંથી ચાલ્યો જા. ઘરની વાત તો દૂર રહી, પણ મારી નણંદની આજુબાજુ ફરકવાની હિંમત નહીં કરતો. યાદ રાખ જેટલું. સારું, અત્યારે તો હું જાઉં છું, પણ પાછો જરૂર આવીશ. અને એ પણ એકલો નહીં, વાજતે ગાજતે જાન લઈને આવીશ અને મારી સ્વીટીને પરણીને મારી સાથે લઈ જઈશ. વેઇટ કરજો, વેઇટ એન્ડ વોચ. હું જોઉં છું મારી નણંદને તું કઈ રીતે લઈ જાય છે. મારી નણંદને તો કઈ રીતે ફસાવી છે ને કે એની સાથે ભાગવાય તૈયાર થઈ ગઈ. આ બધી આઝાદી આપીએ છીએ ને એનો આ ગેરફાયદો ઉઠાવે છે અને મારે આ ઘરે વાત તો કરવી જ પડશે. આ ઓલી કાં હજી નથી આવી? અરે એ ગઈ છે, થોડુંક વહેલું મોડું થાય એમાં શું થઈ પણ ગયું? ગઈ છે ક્યાં? હા, બર્થડે પાર્ટીમાં. એ બર્થડે પાર્ટીમાં ગયા છે બા. બર્થડે એટલે જન્મદિવસ બા. તમે હવે લ્યો, જન્મદિવસની પાર્ટીમાં જો આ આવી ગઈ મારી બેન. એટલે ક્યાં હતી એટલે મોડે ઉધી? લે ભાભીને કહીને ગઈ હતી બર્થડે પાર્ટીમાં જવાનું હતું. એ છે ને યાણે કીધું ઈ જન્મદિવસ કહેવાય. હવે જન્મદિનની હું કે ઈ પાર્ટી હું કે હા, તેમાં આટલું બધું મોડું થાય ને બસ એને શું કહેવાનું હોય, જન્મદિવસ મુબારક એમ કરીને આવતું ન રેવાય. એ તને કહું આ બા છે ને ગમે ત્યારે હાથ હાથ ઉપાડી ન ઉપાડો. કા ઈ હોનાની છે? હોનાની નથી. એ ભૂલ કરે ને એટલે હાથ ઉપડે. હજી તો કાંઈ નથી ઉપડ્યો, ગાલ ઉપર પડે. અરે બેનપણીઓ સાથે બર્થડે પાર્ટીમાં ગઈ તો એમાં ક્યાં એને મોટો ગુનો કરી નાખ્યો? મને ઈ ખબર નથી પડતી. દર વખતે હું એને કાંઈ ખીજાવ કે કાંઈ કહું તો તું એનો વકીલ બનીને ઊભો થઈ જાસ. અરે હું કેમ વકીલ ના બનું? મારી લાડકી બેન છે. ઠીક છે, મારે કાંઈ લેવા દેવા જ નથી. નથી જ ને, એટલે દર વખતે ખીજાયા કરો છો. બસ કાંઈ જાણ્યું નહીં, કાંઈ નહીં, બક બક બક. હા, છે હજી ડબલામાંથી એનું માથું ઊંચું થાય અને તાર મોઢામાં મગ ભર્યાસ, બે શબ્દ કહેવાતા નથી. પણ બા આટલું બધું ઓલું કરો માને. હવે બાપ એને ખીજાવાની એને ક્યાં જરૂરત છે? આ તમે એટલું બધું ખીજાણા તો છો. તેન ભાભી છે. હા, લે આ ભાભી ક્યાં હતા? ક્યાં હોય? રસોઈ- બસ તું કોકનો જન્મદિવસ ઉજવવા ગઈ હતી ને? હુંય કોકનો જન્મદિવસ ઉજવવા ગઈ. લ્યો, પણ તે મને વાત તો નહોતી કરી. બધી વાત કહીને જવાની જરૂર નથી અશોક. અને સ્વીટી બેન, તમે મને એ કહો તો કે તમે કઈ ફ્રેન્ડના બર્થડે પાર્ટીમાં ગયા હતા? ભાઈ આને હું આટલી અરે પંચાયત છે. જેનો જન્મદિવસ હોય એનું નામ આપી દે ને. હું તમારી બધી ફ્રેન્ડને ઓળખું છું, તો તમે મને જરા કહેશો કે તમે કઈ ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગયા હતા? અરે એમ નહીં, હું મારી ફ્રેન્ડનો બર્થડે ઉજવીને આવી ગઈ, બધુંય થઈ ગયું. જ્યારે તમને કહીને ગઈ હતી કે ભાભી હું બર્થડેમાં જાઉં છું, ત્યારે પૂછી લેવાય ને હારોહાર બધું. ચાલો એ મૂકો. હવે તમે મને એટલું કહી દો કે તમે ગયા હતા ક્યાં? અલા, કેવી વાતો અરે. છે આની, કયો ને ભાઈ. તું નહીં વચ્ચે બોલ. બાપ અશોક, તમે છે ને ખોટી રીતે ચડાવવામાં એને. બસ હો, મારી બેનની સામે હવે એક શબ્દ પણ નહીં બોલતી. હા હા, તો બા છે એટલે હું વધારે નથી કહેતો, બાકી તારે કોઈ હક નથી. કા એની ભાભી છે, હું કામ હક નથી? તો તમે ખીજાવ એ ખીજાય. હા તો જુવાન દીકરી ઘરની બહાર જાય તો એની ભાભી અને કાંઈ એની માં કોઈ પણ એને રોકે ને તો એ સાચું જ હોય. એક આ ભાભી હારા છે, કોઈ દી મને કઈ કહે જ નહીં. આને તો એટલો બધો આમ વાવડો હોય ને, બધું પૂછી જ લેવું, કઈ ગયા હોય ને તોય. શું થયું છે અંકિતા? એને પૂછો ને એ ક્યાં ગઈ હતી એ. અરે પણ આ કેવી વાત કરે છે તું? ક્યાં ગઈ હતી એટલે તારી નણંદ થાય છે. હા મારી તો નણંદ થાય છે ને એટલે જ મને ચિંતા છે. પૂછો તમારી લાડકી બેનને કે ક્યાં રંગરલિયા મનાવીને આવે છે. હા, તું શું બોલે છે? હું બરાબર જ કહું છું હા. અશોક. તમે બે ન ઝઘડો કરો, શું વાત છે એ તમે કયો. અરે ખોટી બાકી વાત છે, ખોટી વાત છે આની. અને ભાભી
અરે જેમ ફાવે એમ ના બોલો તમે, કારણ વગરના ખોટા આરોપ નાખે છે મારી ઉપર. બસ સ્વીટી, બોલવા દે એને. બોલ અંકિતા, શું થયું? તમે એને પૂછો એ કોને મળીને આવી છે અત્યારે. એ કોઈ એના ફ્રેન્ડના બર્થડે પાર્ટીમાં કે ક્યાંય ગઈ નથી. હા, ઉભા રહ્યો. આ ભાઈ બહુ વાલો છે ને, એને માથે હાથ મૂકીને કે તું ક્યાં ગઈ હતી ને કોને મળીને આવી. હા બેન, માથે બે. હાથ મૂકી દે ને સમ ખાઈ લે એટલે બધાયને વિશ્વાસ બેસી જાય. ભાઈ તમને ખબર જ છે હું આ સંબંધમાં માનતી નથી, એટલે ઈ બધી છે ને ખોટી અંધશ્રદ્ધાવાળી વાત મારી પાસે નહીં લાવવાની. સાચું કહેજે હો, નહીં તો હવે આ તારા વાલા ભાઈના હમ છે. હું છે ને સંબંધમાં માનતી નથી, એટલે છે ને આ બધી વાતો રહેવા દ્યો કારણ વગરની. અરે બેન તને ભાઈ સંબંધની વાતો રહેવા દ્યો. કા હજી કહું હાથ છું. કા હાથ કેમ ખેંચી લીધો? જો તમે સાચા હોય તો ખાવ તમારા ભાઈના સોગંદ અને સાચું બોલો કે તમારી ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જ ગયા હતા. એ ભાભી આ છે ને આગમાં ઘી નાખવાનું કામ બંધ કરી દ્યો ને તો બહુ સારું છે હો. બા હવે તમે તમારી જ રીતે પૂછો ને કે ક્યાં ગયા હતા એ. અરે તમે જ કહી દ્યો ને, બાને શું કામ પૂછવું છે? આપણને બધી વાતની ખબર જ છે ક્યાં ગયા તા ઈ કહી દ્યો હા ને. તો બોલ ને, ક્યાં ગઈ હતી? પૂછો ને તમારી લાડકી બેનને કયા છોકરાને મળીને આવી છે એ. ભાભી આ છે ને હવે તમારું વધતું જાય છે, બરાબર છે? અને હું એ છોકરાને મળીને આવી છું. હા અશોક, શું બોલે છે તું? પૂછો તમારી લાડકી બેનને. હા વાત સાચી છે. અરે હજી તો અડધી વાત તો તમને ખબર ય બસ નથી. ભાભી બસ. હવે છે ને તમે તમારી હદ માર્યો ને તો બહુ છે. અને ભાઈ આ છે ને સાવ ખોટું બોલે છે, આ બદનામી કરવાના ધંધા છે આના. અશોક, હું ખોટું નથી બોલતી. તું ખોટું બોલે છે. હા અરે આ લોકો તો છોકરાનું તો છોડો, પણ આ સામેથી આ તમારી બેન ભાગવાની વાત કરે છે. હા શું બોલ? ધ્યાન રાખજો, ધ્યાન, નહીંતર ભાગી જશે ને તો આપણા ખાનદાનનું નાક વઢાઈ જશે. ઇજ્જતના ધજાગરા થશે, ધજાગરા. અને આપણે ક્યાંય મોઢું દેખાડવાને લાયક નહીં રહીએ. સ્વીટીબેન, તમારા ઉપર અમે બધાએ એટલો વિશ્વાસ કર્યો અને તમે અમારા બધાનો વિશ્વાસ તોડી નાખ્યો. આવું શું કામ કર્યું સ્વીટીબેન? નાલાયક, હજી તું નીચું જોઈને બેઠી છે. આ તારા ભાઈનું મોઢું જો કેવું થઈ ગયું છે. આણે એટલું કીધું, આણે કીધું. હવે તો આ સાચું બસ કે ક્યાં હતી ને કોને મળવા ગઈ હતી તું? પહેલા તો અશોક તમે એનો ફોન લઈ લો. ના ભાભી એવું બધું કરવાની જરૂર નથી. તો આણે જે કીધું એ વાત હા હા ભાઈ એ વાત સાચી છે. હું કોલેજ કરતી હતી ને ત્યારથી હું અને સાગર નામનો છોકરો છે, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને એ આ વાત ઘર સુધી લાવવા માંગતો જ હતો. અને મેં પણ એને સામેથી કીધું હતું કે ઘરે વાત કરીએ, કારણ કે અહીંયા તમે લોકો મારા લગ્નની વાત ઓલરેડી કરી રહ્યા છો. પરંતુ એણે મને એવું કીધું કે એક વખત મને સારી એવી નોકરી મળી જાય, સેટલ થઈ જઈએ, પછી આપણે લગ્ન કરી લઈશું. એટલા માટે આ વાત મેં તમને લોકોને અત્યારે ના કરી. કહેતી હતી હું, રોકતી હતી, ત્યારે બધાયને હું ભૂંડી લાગતી હતી. જો હવે ઈ ક્યાં જાય છે ને હું કરેશ. બહુ વિશ્વાસ હતો ને તને તારી બેન ઉપર. નાલાયક, હવે તું ઘરની બહાર નહીં નીકળે. બસ ખોટો હતો હું. અરે હંમેશા મેં તારો જ પક્ષ લીધો અને બા સામે લડ્યો. એણે એ તને જતા રોકતા હતા, પણ હું જ તને છૂટ આપતો હતો. એના બદલામાં તે અમારી જોડે આવું કર્યું. પણ ભાઈ આ વસ્તુ ખોટી નથી. હું સાગરને સાચે પ્રેમ કરું છું. અને બા આ વાત હું તમને લોકોને કરવાની જ હતી. નહીં તો પેલા ભસતા મોત આવ્યું તું. અરે હું તો તમારી બેનપણી જેવી હતી, મને પણ ન કહી શક્યા. હા 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 તે હા બધાય સાથે તો વિશ્વાસઘાત કર્યો જ, પણ સાથે સાથે તારા આ ભાઈ સાથે પણ. હા ના ભાઈ ના, એવું કાંઈ નથી. હું તમને લોકોને કહેવાની જ હતી, પરંતુ મેં કીધું ને સાગરને સારી જોબ લાગી જાય
પછી હું આ બધી વાત કરવાની હતી. તો એમ કહી શકત ને કે હું આને પ્રેમ કરું છું, એની હારે લગ્ન કરવા છે, પણ એને નોકરી મળી જાય પછી. અત્યાર સુધી છુપાયું તે. ના બા એવું નથી, એ કહેવાના જ હતા, પણ એ ભાગી જાય ને પછી. રામખોર, મેં કોઈ વિશ્વાસઘાત નથી કર્યો, પરંતુ મને બાનો સ્વભાવ ખબર છે કે બા ક્યારે રાજીપો ના આપે તા વાતમાં. અરે બાને તો હું મનાવી લે, મને તો વાત કરવી હતી. સ્વીટી બેન, હું તો તમારી બધી વાત સાંભળતી હતી ને, તમને તો હું કોઈ દિવસ કાંઈ નહોતી બોલતી ને, તો તમારે ક્યારેક તો મને વાત કરવી હતી ને. બા મારી ભૂલ થઈ ગઈ અને માફ કરી દો કે મેં આ વાત તમારા લોકોથી છુપાવે છોડ, આ ત્રણેયને છોડી દે તું. પણ તું તો મને મિત્ર માનતી હતી, બધી વાત કરતી હતી, તો એકવાર તો વાત કરવી હતી. અને એક ભાઈ આપણો ઓસ્ટ્રેલિયા બેઠો છે, ખબર છે ને? એ દિવસ રાત તમારા લગ્નની ચિંતા કરે છે. એનોય વિચાર તો કરવો હતો ને. સ્વીટી બેન, આ વાત તમારા ભાઈને ખબર પડશે તો એના ઉપર શું વીતશે? તમે વિચાર્યું? બસ હવે મોઢામાંથી. હવે જીબડી ક્યાં ગઈ? અત્યાર સુધી તો બહુ બધાની ઉપર વટ જતી હતી. હવે તારું બધે ઘરની બહાર નીકળવાનું બંધ હો. હવે ક્યાંય જવા નહીં મળે. અને હવે તું ક્યાંય પણ જઈશ ને તો અંકિતા તારી સાથે હશે. બા પ્લીઝ આવું ના કરો. હું સાગરને સાચે પ્રેમ કરું છું. પ્રેમ કરે ને? હાલ હું તને પ્રેમ કરાવું. બા હાલ અંદર. બા આ શું થઈ ગયું? કેવા કેવા સપના જોયા હતા મેં અને સાગરે. મેં એને પહેલા જ કીધું હતું કે લગ્નની વાત તું જલ્દી મારા ઘરે કર, પણ એણે મારી એક વાત ન માની. કોઈ દિવસ મારી વાત માને તો થાય ને. હું એને ફોન કરું છું. હવે આ ફટાફટ ફોન નહીં ઉપાડે. સ્વીટીનો ફોન. હાલો સ્વીટી, બોલ, શું થયું? અરે સ્વીટી કેમ રડે છે? બોલ ને, કેમ ફોન કર્યો? શું થયું? સાગર, મેં તને પહેલા જ કીધું હતું કે આપણા બંનેના લગ્નની વાત તું ઘરે કર, પણ હંમેશા તે એક જ વસ્તુ કીધી, સમય જોઈએ છે. એની સિવાય એક કઈ વાત તારા મોઢામાંથી ના નીકળી. જો સ્વીટી, કામ ડાઉન, તું શાંત થઈ જા. શું થયું ને એ મને કે. કેમ રડે છે એટલી બધી? મારા ભાભીને આપણા બંનેની બધી ખબર પડી ગઈ છે અને એને ઘરમાં આપણા બંને વિશેનો આખો ભાંડો ફોડી નાખ્યો છે. શું? તારા ભાભીએ ઘરમાં વાત કરી દીધી? પણ તું આવી રીતે કેમ કહે છે જેમ કે તને ખબર હોય કે મારા ભાભીને બધી ખબર છે? હા સ્વીટી, કારણ કે તું ગઈ ને એ પછી હું ઘરે જવા માટે નીકળ્યો હતો. ત્યાં તારા ભાભી મને મળ્યા હતા અને મને પણ એને ખૂબ ધમકીઓ પણ આપી અને એમ પણ કીધું કે તું સ્વીટીનો પીછો છોડી દે. શું? આટલું બધું થઈ ગયું અને તે મને એક વખત પણ ના કીધું કે આવી બધી વાત છે? તો તારું ધ્યાન ક્યાં હતું? અરે સ્વીટી, મને એમ થયું કે મારે તને ખોટી ચિંતા નથી જ આપવી, એ માટે તને જાણ ન કરી. પણ હવે તો ચિંતા થઈ જ ગઈ ને સાગર. હવે ચિંતા થઈ ગઈ. આ સમયના ચક્કરમાં તું રહ્યો અને અહીંયા આપણા બંનેનો સંબંધ જ તૂટી ગયો, કારણ કે મેં તને પહેલા જ કીધું હતું મારા ઘરના નહીં માને. સ્વીટી, એક મિનિટ શાંતિ રાખ. અત્યારે જો આ તારા ઘરનો માહોલ ખૂબ જ ગરમ છે, એટલે વિચારીને નિર્ણય લેજે. મેં બધું વિચારી લીધું છે. આજ સુધી તે મારી એક પણ વાત ન માની. મેં તને દર વખતે સમજાવ્યું, જેટલી વખત મળ્યા ને એટલી વખત મેં તને કીધું, પણ તે મારી બધી વાતમાં હંમેશા ના જ રાખી. તો હવે મારી વાત સાંભળી લે. મને નથી લાગતું કે આપણા બંનેનો આ સંબંધ આગળ વધે. અરે સ્વીટી, આ શું વાત કરે છે તું? ના સ્વીટી, એવું ના બોલ. બધું ઠીક થઈ જશે. આમ જો, અત્યારે માહોલ ગરમ છે. અત્યારે છે ને તું
ખોટે ખોટો કઈ નિર્ણય ના લેતી, બધું જ ઠીક થઈ જશે. થોડાક મેં દિવસ નિર્ણય જવા દે, લઈ લીધો છે બધું સાગર ઠંડુ પડવા ચૂપ. મેં નિર્ણય લઈ લીધો છે કારણ કે મારા મમ્મીએ મને અહીંયા રૂમમાં બંધ કરી દીધી છે. આ તો કે ભાગ્યે મારી પાસે ફોન રહી ગયો છે કે મેં તને ફોન કર્યો. દે. શું? તારા મમ્મીએ તને રૂમમાં બંધ કરી દીધી છે? હા, અને મારું બહાર નીકળવાનું પણ સાવ બંધ કરી દીધું છે. કદાચ આપણો કોન્ટેક્ટ રહેશે તો આ મોબાઈલ દ્વારા જ રહેશે, બાકી આપણે મળી નહીં શકીએ કારણ કે આ બધી તારી લાપરવાહી છે. યાદ રાખજે તું. જો જે થયું ને એ થઈ ગયું. આ થોડાક દિવસ તું શાંતિ રાખ, બધું ઠંડુ પડવા દે. પછી છે ને હું મારી જાતે સામે આવી જઈશ અને તારા ભાઈ અને તારા મમ્મી સાથે વાત કરવાની કોશિશ કરીશ. પ્લીઝ અત્યારે છે ને તું પ્લીઝ અત્યારે તું કોઈ અવળું ના પગલું ભરતી અને તારું ધ્યાન રાખજે. હું ફોન મૂકું છું, મારે કોઈ વાત કરવી નથી. અરે સ્વીટી મારી વાત તો સાંભળ. સ્વીટી આ સાગરે કોઈ દિવસ મારી વાત જ ન સમજી. મારા ભાઈને હૃદયની આટલી બધી તકલીફ છે, આટલી મોટી બીમારી છે, છતાં પણ છુપીને હું સાગરને મળતી રહી. કહેવાય ને ગમે એટલું કરીએ ને તોય પારકા એ તો પારકા જ રહે, પરંતુ સાગર માટે થઈને મેં મારા ઘરનાનો વિશ્વાસ તોડી નાખ્યો. શીતલ, આ તું કહેતી હતી ને તાર મામાનો છોકરો છે અને એના લગ્ન હજી બાકી છે, તો એ આના જેવડો જ તો છે. હા બા, આના જેવડા જ છે. તો વાત ભાભી કરીશ. વાત કરીશ એટલે મારી હારે વાત કરાવ અને વહેલું નક્કી કરીને આને વળાવી દેવી છે સાસરે. બસો બા, હવે આટલા દિવસ તો હું શાંતિથી બેઠી છું, નથી બહાર ગઈ નહીં કાંઈ, તો પછી લગ્નની વાત શું કામ કરો છો? હવે સીધી તું માયરામાં બેસીશ. હું બસ. લગ્ન નથી કરવાની બા. બસ સ્વીટી બેન, બહુ બધું તમારું સાંભળી લીધું. હવે અમે વાત કરીએ છીએ ને તમારા મેરેજની. હા તો નથી કરવાની ભાભી મારે લગ્ન. તમને ખબર જ છે કે હું સાગરને પ્રેમ કરું છું. લગ્ન કરીશ તો હું ત્યાં જ કરીશ. પાછો સાગર આવ્યો. ફટ, એ છોકરાનું આમાં નામ ન જોઈએ આપણા ઘરમાં. કારણ કે તમે લોકો એને ઓળખતા નથી. બધા છોકરા ખરાબ હોય ને એવું નથી હોતું. કેમ? બધા માણાને બે હાથ બે પગ અને મોઢું હોય, એને નથી? અને એને સ્વભાવ પણ હોય. બધાનો સ્વભાવ અલગ અલગ હોય, બધાની નિયત અલગ અલગ હોય. સાગર સારો છોકરો છે, પરંતુ અત્યારે તમને નહીં ખબર પડે. બસ સ્વીટી બેન, સાંભળી લીધું તમારું. અમે કરીએ છીએ ને અમે તમારા લગ્નની વાત. અને વડીલો વાત કરતા હોય ને ત્યારે વચ્ચે ના બોલાય. મારી જ વાત થાય છે ભાભી, તમારી કે બીજાની વાત નથી થતી કે હું વચ્ચે ના બોલું. બસ કરો હવે. અને આ શીતલ ભાભીના જે ભાઈ સાથે તમારા લગ્નનું ફાઇનલ થાય ને, તમારે લગ્ન ત્યાં જ કરવાના તો છે. હું મરી જઈશ, બાકી લગ્ન હું ત્યાં નહીં કરું. શું પૂછ્યું આને? હા? અશોક! અશોક, ભાઈ! 108 બોલાવો. અરે, ambulance ને ફોન. જલ્દી ભાઈ! અશોક, જલ્દી બોલા. અશોક, જોઈ લીધું ને તમારા લીધે શું થયું ઈ? આ તારો વાલો ભાઈ. Ambulance? તેની ઇજ્જત ન રાખી. પણ બા, અશોક, અશોકભાઈને હૃદયમાં કાણું છે અને એને લીધે જ આ તકલીફ ઊભી થઈ છે. આપણે જલ્દી હોસ્પિટલ લઈ જવા પડે. એમ્બ્યુલન્સ આવે છે. હા હાલો. ભાભી, અશોકભાઈ પ્લીઝ હાલો, ઊભા થાઓ ભાઈ. ભાઈ, હવે કેવું લાગે છે તમને? હવે સારું છે. પણ આ કેટલો ખર્ચો કેટલો થયો તો? ઈ તારે નથી, તું આરામ કર ને. ઈ બધું અમે સમજી લેવું. બટા અંકિતા, બધો ખર્ચો થયો કેટલો થયો ખર્ચો ઈ તો કયો, મને કોઈ કહેતાય નથી. હું બિલ દેવા ગઈ હતી. મને ખબર છે કેટલો ખર્ચો થયો. કેટલો થયો બોલો. મિનિમમ 10 લાખ ઉપર ખર્ચો થયો છે. 10 લાખ? હા, કારણ કે ભાઈને હૃદયની પ્રોબ્લેમ હતી, હૃદયમાં કાણું પડેલું હતું અને જો તાત્કાલિક ઓપરેશન ના કરે ને તો એનો જીવ ગુમાવી બેસે. આ 10 લાખ આવ્યા ક્યાંથી? ઓસ્ટ્રેલિયા ભાઈને ફોન કર્યો હશે ભાભીએ. ક્યાંથી ના આવ્યા? ના અંકિતા, એનો તો ફોન આવ્યો તો એને તો કીધું કે મેં તો કાંઈ પૈસા નથી મોકલાવ્યા. તો આ પૈસા કોણે મોકલાવ્યા? કોને? મારી વાત સાંભળો. ભાઈને ફોન ત્યારે કરવાની ટ્રાય મેં કરી હતી, પણ ભાઈનો ફોન અવેલેબલ જ નહોતો. પરંતુ પછી ભાભીએ ફોન કર્યો હશે
ત્યારે એમણે વાત કરી હશે, પણ પૈસા ભાઈએ નથી દીધા. તો ક્યાંથી આવ્યા પૈસા? બિલ તે ભર્યું ને? હા, બિલ તો મેં જ તો ભર્યું. ક્યાંથી તું લાવી 10 લાખ રૂપિયા? આ 10 લાખ રૂપિયા મેં નથી ભર્યા. તો કોણે ભર્યા? હવે ગોળ ગોળ વાતો કરીશ કે કઈશ મુદ્દાની વાત? હમણાં તમને બધી જ ખબર પડી જશે. એક જ મિનિટ. આ હવે કોને ફોન કરે છે તું? હેલો. હા, તમે ઘરે આવી જાઓ. હા, અત્યારે જ. હવે કોને બોલાવે છે બા? ખાલી થોડીક વાર રાહ જુઓ. હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તો એ ફરિશ્તો છે કોણ જેણે આપણા અશોકનો જીવ બચાવ્યો? એમ જ સમજો કે ભગવાને મોકલેલ દૂત જ છે. કારણ કે જો ટાઈમે પૈસા ના થાત તો ભાઈનો જીવ તો ગુમાવી જ દેત. અને ડૉક્ટરે ચોખ્ખું જ કીધું હતું, પેલા પૈસા ભરો, પછી જ પેશન્ટને હાથ અડાડશું. એ તો કોણ છે આપણા ઘર માટે? ઈ જે ભાઈ હોય એનું નામ ખબર છે તને? નામ કહીશ તું? હા, એ આવશે ને એટલે તમને જાતે જ ખબર પડી જશે. ક્યારે આવશે? શું કીધું એણે ફોનમાં? એ નજીક જ છે અહીંયા, બસ આવતા હશે થોડી જ વારમાં. અરે લ્યો, આવી ગયા. હા હમણે મારો જીવ બચાવ્યો. બેસો ને. ભાઈ, હે ભાઈ, મારા અશોકનો જીવ તમે બચાવ્યો, ખૂબ આભાર. અરે તમારે મારો આભાર માનવાની કોઈ જરૂર નથી. એ તો માનવતાની દ્રષ્ટિએ મેં કર્યું છે. હા પણ તો તું છે જીવ બચાવવા વાળો? અંકિતા, તું ઓળખે છે આને? કોણ છે આ તારા સગામાં? અમારું સગાનું કોઈ નથી બા. તો એ તો આનો પ્રેમી છે. શું વાત કરે છે? જેની આપણે સાગરની વાત કરતા હતા ને, આ એ જ સાગર છે. હા બા, આ સાગર છે. અને જ્યારે આપણે હોસ્પિટલમાં હતા ને ત્યારે સાગરનો મારા પર ફોન આવ્યો હતો. જ્યારે ડૉક્ટરે મને આ વાત કરી ને કે તમે પૈસાની વ્યવસ્થા કરો અને પછી જ અમે પેશન્ટના હાથ અડાડીશું, ત્યારે આ બધી વસ્તુ સાગરે સાંભળી લીધી હતી. તાત્કાલિક સાગરે તેમને પૈસા ટ્રાન્સફર કર્યા અને કીધું ગમે તે થાય એમનો જીવ તો બચાવવો જ પડશે. અને એ મારો ભાઈ છે, એના માટે થઈને સાગરે આગળ કે પાછળ બીજું કાંઈ જ ના વિચાર્યું અને તરત પેમેન્ટ કરી દીધું. તો આ પૈસા તે કાઢ્યા ક્યાંથી? જો તમારે શોક થવાની કોઈ જરૂર નથી. અત્યાર સુધી મેં મારી ઓળખાણ સ્વીટીથી પણ છુપાવી હતી. હા સ્વીટી, હું કોણ છું ને એની સાચી હકીકત તને પણ નથી ખબર. એટલે કોણ છો તમે? હા, હું આપણા શહેરના જાણીતા એવા બિઝનેસમેન મુકેશ પટેલનો દીકરો છું. મુકેશભાઈ પટેલનો દીકરો? આ સાગર, આજ સુધી આ વાત તે મારાથી કેમ છુપાવી? કારણ કે હું કોઈને મારી સાચી હકીકત જણાવવા નહોતો માંગતો. પણ શું કામ? તું તો મને પ્રેમ કરતો હતો ને, તો મારીથી છુપાવવાની શું જરૂર હતી? હા, મેં તને એ માટે ના જણાવ્યો કારણ કે જો હું મારા નામનો ઉપયોગ કરું ને તો ગમે તે છોકરીને કહું ને એ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય. અને આમ પણ મારે છે ને મારા પગભર થવું હતું. મારા પપ્પાના નામથી મારે નહોતું ઓળખાવું, પણ મારા નામથી મારા પપ્પા ઓળખાય ને મારે એવું કરવું હતું. એટલા માટે જ મેં અત્યાર સુધી સ્વીટીથી આ બધી જ વાત છુપાવી હતી. જો હું માનું છું કે આજની સોસાયટીમાં 90% લોકો, મતલબ કે 90% છોકરાઓ એવા જ હોય છે જે છોકરીઓને ફોડવીને એમની સાથે દગો કરતા હોય છે. પણ
કમસે કમ 10% છોકરાઓ તો એવા પણ હોય જ છે ને કે જે દગો કરવા ના માંગતા હોય, પણ સામેવાળી વ્યક્તિને દિલથી પ્રેમ કરતા હોય, એની સાથે લગ્ન કરવા માંગતા હોય. તો આપણે પણ એ વ્યક્તિને સમજાય, પરખાય અને જો યોગ્ય લાગે તો હા પડાય. નહીતર જોર જબરદસ્તીથી તો મેં પણ નહોતું કાંઈ કીધું ને. અને જો હું ચાહત ને તો સ્વીટી સાથે ભાગીને પણ લગ્ન કરી શકતો હતો, પણ એવું મેં ના કર્યું. કારણ કે મને ખબર છે કે એક દીકરી જ્યારે ભાગીને કોઈની સાથે લગ્ન કરે છે ને, ત્યારબાદ એના પરિવાર ઉપર શું વીતે છે. બસ આની માટે જ મેં સ્વીટી સાથે ભાગીને લગ્ન નહોતા કર્યા અને એને સમજાવતો હતો કે તું થોડોક સમય વાટ જો, હું સામેથી તારા પરિવાર સામે આવીશ અને બધી જ હકીકત જણાવીશ અને તને વાતે ગાતે અહીંયાથી મારા ઘરે લઈ જઈશ. સાગર, અમારી બહુ મોટી ગેરસમજ થઈ ગઈ. અમને એમ હતું કે અમારી દીકરી જુવાનીમાં ક્યાંય લપસી ન જાય, કંઈ ભૂલ ન કરી બેસે, એટલે અમે એને રોકતા હતા, ટોકતા હતા અને તમને મળવાય નહોતા દેતા. હા, એક વખતે તમને અમારી સામે લાવત અને અમે બધી હકીકત જાણત ને તો કદાચ હા પાડી દેત, પણ અમે છેલ્લે સુધી એને હા પણ ન પાડી. દીકરી છે, જુવાન દીકરીની અમને કેટલી ચિંતા હોય તમે સારી રીતે સમજી શકો છો. પણ એક વાત કહું, આજે તમે મારા દીકરાની જિંદગી બચાવી. હવે હું રાજી ખુશીથી મારી દીકરીનો હાથ તમારા હાથમાં આપું છું. સાગર, તમારી વાત સાચી છે. દુનિયામાં 10% છોકરાઓ તો સારા જ હોય છે, પણ તે દિવસે ખબર નહીં મારી મતી મારી ગઈ હતી કે ન બોલવાનું તમને બોલ્યા. અરે નાના, તમે એ સમયે તમારી જગ્યાએ રાઈટ હતા. કારણ કે તમને તમારી લાડકી નણંદની ચિંતા થતી હતી, એ માટે જ તમે મારી સાથે આવું વર્તન કર્યું હતું. અને છે ને, તમે કરેલા વર્તનનો કોઈ ખોટું નથી લાગ્યું, એટલે ચિંતા ના કરો અને માફી માંગવાની પણ કોઈ જરૂર નથી. અંકિતા, તારા હાથે જ સ્વીટીનો હાથ એમના હાથમાં આપી દે. એ જ કરવાની છું. અમારી લાડકી નણંદને હવે બળાવી જ છે. મારે તો ઘરે એક મિનિટે નથી રાખવી હવે.